साहु मंगलम केवली पन्नतो धम्मो मंगलम 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 अरिहंता मंगलम 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 अरिहंता मंगलम 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 अरिहंता मंगलम 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 अरिहंता मंगलम। चत्तारि लोकुत्तमा अरिहंता लोकुत्तमा सिद्धा लोकुत्तमा साहु लोकुत्तमा केवली पन्नतो धम्मो लोकुत्तमो मंगलम मंगलम अरिहंता मंगलम 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 अरिहंता मंगलम 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 अरिहंता मंगलम 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 अरिहंता मंगलम। चत्तारि शरणं पवज्जामि चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सीते शरणं पवज्जामि साहु शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि मंगलम मंगलम अरिहंता मंगलम 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 अरिहंता मंगलम 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 अरिहंता मंगलम 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 अरिहंता मंगलम। श्रीमद राजचंद्र वचनामृत 449 मुंबई जेठ सुद 11 शुक्र 1949। वैराग्यादि साधन संपन्न भाई कृष्णदास श्री खंभात। કલ્યાણને વિશે પ્રતિબંધ રૂપ જે કારણો છે તે જીવે વારંવાર વિચારવા ઘટે છે, તે કારણોને વારંવાર વિચારી મટાડવા ઘટે છે, અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ કરતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના 3 દોષ છે. જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ તેનો યથાયોગ્ય વિચાર થવાથી
અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બલવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાની પુરુષના વચનનો યથા યોગ્ય વિચાર થવાને અર્થે મલ અને વિક્ષેપ મટાડવા ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાના સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. મુમુક્ષુ જીવને આત્મકલ્યાણ સાધવું છે તો આત્મકલ્યાણના માર્ગમાં પ્રતિબંધ રૂપ જે કારણો છે તેને સમજવું અગત્યનું છે. અને એ પ્રતિબંધ રૂપ જે કારણો છે તેને કઈ રીતે મટાડવા એનો ઉપાય પણ આજ ફકરામાં બતાવે છે. આત્મ સાધનમાં પ્રતિબંધક 3 કારણ કયા? મલ, વિક્ષેપ અને અજ્ઞાન, અર્થાત ભાવોની મલિનતા, ચિત્તની ચંચલતા અને જ્ઞાનની વિપરીતતા. એ 3 કારણો આત્મકલ્યાણમાં પ્રતિબંધ રૂપ છે. અને તેને મટાડવાનો ઉપાય, પ્રથમ અજ્ઞાનની નિવૃત્તિનો ઉપાય ગઈકાલે આપણે જોયો. અજ્ઞાનની નિવૃત્તિ કઈ રીતે થાય? તો કે જ્ઞાની પુરુષના વચનની પ્રાપ્તિ થઈ, તેનો યથા યોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. જ્ઞાની પુરુષ વચનની પ્રાપ્તિ, યથા યોગ્ય વિચાર, તેનાથી દ્રષ્ટિ મેલ થાય અને એ રીતે અજ્ઞાન દૂર થાય. આ વાત આપણે ગઈકાલે જોઈ. હવે જેને જ્ઞાનની આરાધના કરવી છે, અજ્ઞાનની નિવૃત્તિ માટે જેને જ્ઞાનની આરાધના કરવી છે, જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ છે, તેનો યથા યોગ્ય વિચાર રૂપ જ્ઞાનની આરાધના જેમને કરવી છે, તેને એના કષાય રસને મોલા પાડવા પડશે. કારણ કે જ્યાં તીવ્ર કષાય હોય ત્યાં જ્ઞાન ઠરતું નથી. અર્થ અને કામના સતત સંકલ્પ વિકલ્પ ચાલ્યા કરતા હોય તો જ્ઞાની પુરુષના વચન મેમરીમાં પણ, જ્ઞાની પુરુષનો વાણી યોગ ચાલતો હોય ત્યારે પણ એકાગ્રતા રહેતી નથી, અથવા તો સ્મરણમાં રહેતા નથી, અથવા તો પ્રસંગે તો બિલકુલ યાદ રહેતા નથી. સત્સંગ કર્યા પછી અડધો કલાક પછી તમને પૂછવામાં આવે કે કયો પત્ર લીધેલો એ પણ કોઈ વાર યાદ રહેતા ન હોય તો ક્રોધના પ્રસંગમાં, વાસનાના પ્રસંગમાં આ જ્ઞાન હાજર રહેશે એની સંભાવના બહુ ઓછી રહે છે. એટલે જેને યથા યોગ્ય જ્ઞાનની આરાધના કરવી છે એને એના કષાય રસ મોલો પડવો જોઈએ, અર્થાત તીવ્ર કષાયમાંથી કષાય મંદ થવા જોઈએ. અને એ કરવા માટે મલ નામનો દોષ મોલો પડવો જોઈએ. કારણ કે મળ એટલે ભાવોની મલિનતા, કષાય રસની તીવ્રતા. એ મોલો ન પડે ત્યાં સુધી જ્ઞાન ઠરતું નથી. તમે જાણો કે સ્વાધ્યાય કરતા હો પણ કોઈક ચિંતા જો સતાવતી હોય તો સ્વાધ્યાય કર્યા પછી પણ કશું જ યાદ પણ રહેતું નથી, એવો ભાવ પણ બહુ ટકતો નથી, એવા વિચારો બી ટકતા નથી. તેથી કષાય રસ મોલો પડવો જોઈએ, અથવા મલ નામનો દોષ મંદ થવો જોઈએ. અને એનો ઉપાય બતાવ્યો છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાના સાધન છે. અને રાતના સ્વાધ્યાયમાં વિક્ષેપ એટલે શું અને વિક્ષેપ કઈ રીતે મટે એ વિચારણા થશે. અજ્ઞાનની નિવૃત્તિ માટે જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ અને તેનો યથા યોગ્ય વિચાર, અભ્યાસ કરવાનું
શરૂ થઈ. યથાર્થ કાર્ય પદ્ધતિ એ છે કે જ્ઞાની પુરુષોના વચનો દ્વારા સ્વાધ્યાય કરવો. એક શબ્દ વચમાં આવી ગયો, દ્વારા. જ્ઞાની પુરુષોના વચનો દ્વારા સ્વાધ્યાય કરવો. પરંતુ તમે જુઓ, અર્થ બદલાઈ ગયો છે. દ્વારા શબ્દ ચુકાઈ ગયો અને જ્ઞાની પુરુષોના વચનોનો સ્વાધ્યાય કરવો આવી ગયો. એટલે તમે કોઈને પૂછો કે સ્વાધ્યાય કરો છો, તો કે આ કરીએ છીએ. સ્વાધ્યાયમાં શું કરો છો? એટલે 2-4 ગ્રંથોના નામ આપશે કે આ ગ્રંથનો સ્વાધ્યાય કરું છું. કાર્ય પદ્ધતિ શું છે? જ્ઞાની પુરુષોના વચનો દ્વારા સ્વાધ્યાય કરવા. એટલે જ્ઞાની પુરુષોના વચનોને સ્વાધ્યાય એ તો એનો વ્યવહારિક અર્થ છે. પારમાર્થિક રહસ્ય એ છે કે જ્ઞાની પુરુષોના વચનનું વાંચન વિચાર કરીને સ્વાધ્યાય કરવાનો છે. વાત સમજાય છે? શાસ્ત્ર અધ્યયન અને સ્વાધ્યાયમાં હવે ફેર પડ્યો. શાસ્ત્ર અધ્યયન એટલે પૂર્વે થયેલા જ્ઞાની પુરુષોના વચનોનું વાંચન અથવા તો વાંચન પછી વિચાર વગેરે. અને સ્વાધ્યાય એ અલગ ચીજ છે. કારણ કે સ્વાધ્યાયમાં 2 શબ્દ, સ્વ અધ્યાય. સ્વ એટલે પોતાના ભાવોનું, અને અધ્યાય એટલે સ્ટડી. જ્ઞાની પુરુષોના વચનની ફ્લડ લાઇટમાં, જ્ઞાની પુરુષોના વચનોના પ્રકાશમાં પોતાના ભાવોને તપાસવા એ સ્વાધ્યાય છે. એટલે શાસ્ત્ર અધ્યયન ત્યાં કાર્ય સમાપ્ત થતું નથી, શરૂ થાય છે. અને શાસ્ત્ર અધ્યયન દ્વારા પોતાના ભાવોને વાંચવા, શાસ્ત્રીય ભાષામાં નિજાવલોકન કરવું. આ ચુકાવાના કારણે એક બાજુ ગ્રંથો, પુસ્તકોના પુસ્તકો વંચાય છે અને બીજી બાજુ કશાય મોલા પડતા નથી. જેટલો ટાઈમ વાંચન સત્સંગ થાય છે તેટલો ટાઈમ શાંત પડ્યા હોય અને પાછો સંસારની પ્રવૃત્તિમાં જાય ત્યારે એ જ વિષય કશાયની તીવ્રતા રહે છે. શિબિર કરે, સત્સંગ કરે ત્યારે થોડો ડાયો બને, પછી પાછા એ જ ગાંડા કાઢે. ગઈકાલે પ્રાર્થનામાં પણ આવ્યું હતું કે પ્રેમ તને કરીએ છે અને દોડ તો સાંસારિક પદાર્થો અને પ્રસંગો પાછળ જ મૂકી છે. એનું કારણ એ છે કે શાસ્ત્ર અધ્યયન થાય છે પણ સ્વાધ્યાય થતો નથી. બેમાં ભેદ સમજાય છે? જો શાસ્ત્રમાં ઉપવાસ શબ્દ છે, અર્ધમાગધીમાં અપાસ, સંસ્કૃતમાં ઉપવાસ. અને ઉપવાસનો અર્થ છે ઉપ વત્તા વાસ. ઉપ એટલે નિકટ, વાસ એટલે રહેવું, આત્માની નિકટ રહેવું. આ ઉપવાસ શબ્દમાં ભૂખ્યા રહેવાની વાત ક્યાં છે? શબ્દમાં. સપોર્ટિંગ ડિસિપ્લિન છે કે ભાવ આત્માની નિકટ રહે તો એવા કોઈ પ્રસંગો આપણે સેવીએ નહીં કે જેના સંબંધી સંકલ્પ વિકલ્પ થાય. માટે આહાર ત્યાગ કરી એકાદ દિવસ આહાર ત્યાગ કરવામાં કઈ શરીર નાશ નથી પામી જવાનું. પરંતુ ઉપવાસનું ખરું પ્રયોજન શું છે? ભૂખ્યા રહેવું કે આત્માની નિકટ રહેવું? એવી રીતે સ્વાધ્યાયનું ખરું પ્રયોજન શું છે? પોતાના ભાવોનું વાંચવું, પોતાના ભાવોનું સ્ટડી કરવું, અવલોકન કરવું. અને એના માટે જ્ઞાની પુરુષોના વચનો, રૂપ, શાસ્ત્ર, ગ્રંથ વગેરેની સહાય લઈએ છીએ કે એ ફ્લડ લાઇટમાં, એ પ્રકાશમાં, એ ભાવ દશામાં પોતાના દોષો વગેરેને જોવાની પ્રક્રિયા સરળતાથી થાય છે. વાંચન કરી લઈએ છીએ. જો વાંચન કરવા માટે એટલી બધી ઉચ્ચ પાત્રતાની જરૂર નથી. થોડું ઘણું ભાષા જ્ઞાન જોઈએ, થોડું ઘણું સમજો ગ્રંથ ગુજરાતીમાં હોય તો ગુજરાતી ભાષાનું થોડું જ્ઞાન જોઈએ, થોડો પ્રમાદ ત્યાગ જોઈએ અને થોડો એ ગ્રંથમાં રસ જોઈએ. શાસ્ત્ર અધ્યયન માટે આટલી જ યોગ્યતા જોઈએ. થોડું ભાષા જ્ઞાન, થોડો પ્રમાદ ત્યાગ કરવાની તૈયારી અને થોડું એ વિષયમાં રુચિ હોવી જોઈએ. આટલી તૈયારી, આટલી યોગ્યતા જોઈએ. પરંતુ સ્વાધ્યાય કરવા માટે
થોડી વધારે મુમુક્ષુતા જોઈએ. ખરેખર પોતાનું કાર્ય કરવું હોય, પોતાના દોષોને નાશ થતા જોવા હોય તો કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, અંતરની કોમલતા, પ્રાણી દયા, કોમલતા વગેરે ગુણો હોય તો જ એ પોતાના ભાવોને વાંચવાનો અભ્યાસ કરી શકે. એ પણ અપક્ષપાતતાથી, પક્ષપાતપૂર્વક નહીં, પરંતુ પોતાના દોષો તરફ એ દ્રષ્ટિ કરી શકે. રામને જોવા હોય તો પહેલા કામને જોવો પડશે. દ્રવ્ય દ્રષ્ટિ કરવી હોય તો પહેલા પર્યાયમાં રહેલી ગંદકી ઉપર દ્રષ્ટિ જવી જોઈશે. પરમાંથી છૂટો પડીને પહેલા પર્યાયનું એક સ્ટેશન આવશે અને પછી પર્યાયમાંથી, એ બી ટર્મિનસ નથી, લાસ્ટ સ્ટેશન નથી, એના પછી દોષ રહિત એવો શુદ્ધાત્મા તરફ દ્રષ્ટિ જશે. પરમાંથી સીધું નિજ દ્રવ્ય ઉપર જશે નહીં, વચમાં પર્યાયનું સ્ટેશન આવશે જ અને પર્યાયના સ્ટેશનમાં પોતાના દોષોનું અવલોકન નામનું કાર્ય થશે. એટલે કાર્ય સિદ્ધિ માટે પોતાના ભાવોનો અધ્યયન બહુ અગત્યનું છે. તો જ મલ નામનો દોષ નાશ પામશે. શાસ્ત્ર વાંચન કરો છો, બહુ સારી વાત છે, પણ એમાં જે બોધ છે એ કોકની અનુભૂતિ છે. એ કોક ભલે જ્ઞાની પુરુષ છે પણ તેમની અનુભૂતિ છે. અને પોતાના ભાવોને વાંચવા, પોતાના દોષોને જોવા એ પોતાનું સત્ય છે. ક્રોધને જાણવો એક ચીજ છે અને ક્રોધ વિશે જાણવું બીજી ચીજ છે. શાસ્ત્ર દ્વારા તમે ક્રોધ વિશે જાણશો, ક્રોધને નહીં જાણો. ક્રોધને જાણવા માટે તો જ્યારે તમે ક્રોધિત હો ત્યારે ક્રોધ ઉપર દ્રષ્ટિ કરો તો ક્રોધને જાણશો. પ્રેમ વિશે કોઈ પીએચડી પણ કરે પરંતુ પ્રેમની અનુભૂતિ એને ન હોય, બની શકે. આત્મા વિશે જાણવું અને આત્માને જાણવું, આમાં ફેર છે. ચલો, આત્મા તો હજી દૂરની વાત છે, હમણાં તો દોષોની જ વાત કરીએ. તો ક્રોધને જાણવું, ક્રોધ વિશે જાણવું. ક્રોધ વિશે શાસ્ત્રમાં ઘણી ઘણી માહિતી છે. ક્રોધના કારણો, ક્રોધના નિરાકરણ વગેરે ઘણું. પરંતુ એક વાર બી પોતાના ક્રોધનું અવલોકન કરશે તો જેટલું સત્ય પ્રાપ્ત થશે એટલું સત્ય અનેક ગ્રંથોના અભ્યાસથી પણ ન મળે. એટલે એક પ્રકારનું જાણે કે પ્રતિક્રમણ જ સમજી લો. થઈ ગયેલા દોષો, એના કારણો, દોષનો જન્મ કઈ રીતે થયો, દોષ મજબૂત બલવાન કઈ રીતે થયો, ધીમે ધીમે એ ક્રોધ શાંત કેવી રીતે પડ્યો, એમ ક્રોધની જન્મક્ષણ, ક્રોધનું જીવન, ક્રોધનું મરણક્ષણ, એ બધું સ્ટડી કરો તો કયા નિમિત્તોથી દૂર રહેવું, કયા વાતાવરણમાં તમને ક્રોધ ઉત્પન્ન થાય છે, કયા કારણોથી ક્રોધ ઉત્પન્ન થાય છે, એની એટલી બધી જાણકારી મળશે, એટલું બધું સત્ય ઉપલબ્ધ થશે કે બીજા પ્રસંગે ક્રોધની હજી શરૂઆત થાય, હજી હાથી પણ આવ્યો નથી, એની સૂંઢ જ દેખાય, ત્યારથી અંતરમાં જાગૃતિ વધતી જાય કે હવે મારું ઇરિટેશન વધી રહ્યું છે, ફ્રસ્ટ્રેશન આવી રહ્યું છે. જો અત્યારે જ ઉપશાંત નહીં થાય તો પછી એ પ્રગટ થઈ જશે, અભિવ્યક્ત થશે અને અન્યનું પણ નુકસાનનું કારણ બનશે. જ્ઞાની કે છે કેટલા પાપ જીવનમાંથી ગયા સરકારના ભયથી. કેટલી વખત ક્રોધના આવેશમાં એમ થયું પેલાને મારી નાખું, પણ એને મારી નાખું તો મને જેલ થાય. એમ સરકારના ભયથી, પોલીસના ભયથી તમે સરખું ડ્રાઇવિંગ કર્યું, સરકારના ભયથી તમે અમુક પાપ સેવ્યા નહીં, અમુક પાપ તમે સમાજના ભયથી સેવ્યા નહીં. ગાળો બોલવાની ઈચ્છા થઈ પણ પછી એ લોકો મારા માટે શું વિચારશે એમ સમજીને તમે મનોમન જ ક્રોધને દબાવી દીધો. શાંત તો નહીં બોલું હું, દબાવી દીધો, પ્રગટ ન થવા દીધો. કોના ભયથી? સમાજના ભયથી. કેટલાક સરકારના ભયથી, કેટલાક સમાજના ભયથી. પણ અંતરંગ જે દોષો છે એ પાપના ભયથી છૂટવા જોઈએ, અર્થાત ધર્મ બુદ્ધિથી છૂટવા જોઈએ. એ પરિણામોની લજ્જા આવવી જોઈએ.
કે આટલો સત્સંગ કર્યો, આટલો સત્પુરુષનો સમાગમ કર્યો, આટલી ભક્તિ કરી અને છતાં મને આટલા હદના વિષમ ભાવો ઉત્પન્ન થાય? નરકના ભયથી પણ નહીં અને ભગવાનના ભયથી પણ નહીં, એ પરિણામોની લજ્જા આવવી જોઈએ. એટલે જ્ઞાની કહે છે કે બુદ્ધ અને બુદ્ધુમાં 5 મિનિટનો ફેર છે. બુદ્ધ અને બુદ્ધુ માં નો ફેર છે, બરાબર ને? 5 મિનિટનો ફેર છે. જ્યારે પ્રસંગ બને ત્યારે તમારું જ્ઞાન હાજર થાય, બુદ્ધ. પાપ કર્યા પછી 5 મિનિટમાં તમને ખોટું લાગે, બુદ્ધુ. 5 મિનિટ જ્ઞાન મોડું પડે છે, તેથી બ્રેક લાગતી નથી, એક્સિડન્ટ થઈ જાય છે. વાત સમજાય? હિન્દી પિક્ચરની પોલીસ, ક્રાઇમ થઈ જાય પછી પોલીસ પહોંચે. તમે હિન્દી પિક્ચર જોતા હોય તો તમને ખ્યાલ પડે. ચોરી થતી હોય ત્યાં સુધી પોલીસ ના આવે, ચોરી થઈ જાય એટલે તરત જ પોલીસ આવે. આ બાજુથી ચોરની ગાડી જાય અને આ બાજુ પોલીસની ગાડી આવે. આપણા જીવનમાં આવું જ બને છે. ક્રોધ થઈ જાય ને પછી તરત જ જ્ઞાનીના બધા વચનો સ્મરણ થાય છે. પરંતુ 5 મિનિટ મોડું પડવાના કારણે, જ્ઞાન 5 મિનિટ મોડું પડ્યું, ત્યાં તમે બુદ્ધુમાં ખપી ગયા. એટલે જ્ઞાની કહે છે કે પ્રસંગે ચુકાય છે. પેલે અકબરે 3 બિલાડી પાળી હતી. બિરબલને બોલાવીને કહે છે કે જો આ 3 બિલાડીની વિશેષતા જો કે બરાબર તાલી પાડું એટલે 3 બિલાડી બરાબર લાઈનમાં આવે, સામે ઊભી રહે. પછી એના માથા ઉપર એક રકાબી મૂકવામાં આવે. એ રકાબીમાં મીણબત્તી મૂકવામાં આવે અને એ મીણબત્તીના પ્રકાશમાં હું ભોજન કરું એવી સ્થિર બિલાડી ઊભી રહે. આમ બિલાડી સ્થિર ઊભી રહી શકે નહીં, પરંતુ આ બિલાડીને એવી રીતે ટ્રેન કરી છે કે ઊભી રહે. બિરબલે કીધું કે આવું દ્રશ્ય મારે જાતે નિહાળવું છે, તો કે કાલે સાંજના આવજે. બીજા દિવસે બિરબલ આવે છે, 3 તાલી પાડે છે, 3 બિલાડી હાજર થાય છે. માથા ઉપર રકાબી મૂકવામાં આવે છે, મીણબત્તી મૂકવામાં આવે. અને અકબર એકદમ ખુશ થઈને કે જોયું કેવી ટ્રેન કરી છે. ત્યાં બિરબલે ખિસ્સામાંથી એક નાનકડી ઉંદર નીકાળી. 3 બિલાડી એની પાછળ ભાગી ગઈ. આવું જ નથી બનતું. પ્રસંગ ન હોય ત્યાં સુધી તો જાણે સાક્ષાત જ્ઞાની પુરુષ જેવી દશા હોય. અને જેવો કોઈક પ્રસંગ બને, કોઈકે અપમાન કર્યું, અરે અપમાન તો છોડો, કોઈ ખાલી માન ના આપ્યું, અથવા તો કોઈકે ખાલી પ્રશ્ન કર્યો, ગઈકાલે આપ દેખાયા નહીં. આપણે આવ્યા હોય સ્વાધ્યાય, પાછળ બેઠા હોય, તમે ખાલી આટલું પૂછ્યું ગઈકાલે તમે દેખાયા નહીં, એમાં તો ઉશ્કેરાટ થઈ જાય કે તમે બરાબર જોતા નથી ને પાછા કહો છો. એટલે આ ઉંદરડી આવે ત્યારે બિલાડી રૂપ તારું જ્ઞાન કેવું ફસકી જાય છે. એટલે વાતો કરતી વખતે આપનું જ્ઞાન એવું હોય કે કોઈને એમ જ લાગે કે 3 વંદન કરીએ. બીજાને એડવાઇસ આપવાની હોય ત્યારે તો આપનું જ્ઞાનનો જે નિખર અને જ્ઞાનનું જે તેજ પ્રગટે. આવા પ્રસંગે શાંત સ્વીકાર રાખવાનું, આ તો પૂર્વ કર્મનો ખેલ છે, ઇત્યાદિ ઇત્યાદિ પેલાને પૂરું માર્ગદર્શન કરી શકો. અને જયારે પેલી ઉંદરડી આવે ત્યારે તારી જ બિલાડી ભાગી જાય છે. તારું જ જ્ઞાન તને જ મદદ કરતી નથી. આ કેવી વિચિત્રતા છે. તારું જ્ઞાન બીજાને દોષમાંથી બચાવે, બીજાનું માર્ગદર્શન કરી શકે, પણ ઇટ કેનોટ કાઉન્સલ યુ, ઇટ કેનોટ એડવાઇઝ યુ, ઇટ કેનોટ સ્ટોપ યુ. ધર્મ તે જે ધર્મ થઈને પરિણમે, બ્રેક તે જે બ્રેક દબાવવાથી ગાડી અટકે, ચપ્પુ તે કે જેને સફરજન પર મૂકે તો 2 ટુકડા થાય, અને જ્ઞાન તે કે જે પ્રસંગે તને મદદરૂપ બને, તારા વિષમ ભાવને રોકી શકે. સા વિદ્યા વિમુક્તે, તેને જ વિદ્યા કીધું જેનાથી તું મુક્ત થાય, એટલે કે વિભાવથી મુક્ત થાય એવી તારી જાણકારીને જ જ્ઞાન કીધું. બાકીની બધી ઇન્ફોર્મેશન છે, ધેર ઇઝ નો ટ્રાન્સફોર્મેશન. તો ટ્રાન્સફોર્મેશન માટે અહીંયા કીધું કે જ્ઞાનને ઠરવા માટે તીવ્ર કષાય રસ મોલો પડવો જોઈએ. અને એ મલ નામનો દોષ જવાથી થાય. અને કઈ રીતે થાય? તો કે સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પ પરિગ્રહ. એક એક ગુણ એક કષાયની સામે છે. ક્ષમા ક્રોધની સામે છે, સરળપણું માયાની સામે છે, નમ્રતા વિનય માનની સામે છે, અલ્પારંભ અલ્પ પરિગ્રહ લોભની સામે છે. પણ આમાં મુખ્ય કામ
પોતાના દોષનું જોવું, આ સાધના મુખ્ય કામ કરે છે. તેની વિચારણા આજે કરવી છે. પોતાના દોષનું જોવું. આઇન્સ્ટાઈન જ્યારે મરણ પથારી પર હતો ત્યારે એને પૂછવામાં આવે છે કે તમે પુનઃજન્મમાં માનો છો? ટ્રાન્સમાઇગ્રેશન ઓફ ધ સોલમાં માનો છો? પુનઃજન્મમાં માનો છો? તો કે હા. તો કે તમને પાછું જીવન મળે તો તમે શું બનવા ઈચ્છો છો? તો કે જો પાછું જન્મવું પડે તો મારે સંત રૂપે જન્મવું છે. તો કે સંત કેમ? તો કે સંત તે કે જે પોતા વિશે પરિપૂર્ણ જાણે. એ કે આ જીવનમાં મેં જોયું કે મને ખૂબ જાણકારી છે પરની, તારા ચંદ્ર વગેરે બધી જાણકારી છે, દૂર દૂરની ને બીજાની ખૂબ જાણકારી છે, પણ પોતા વિશે હું બહુ અજાણ છું. એવા સબકોન્શિયસના ધક્કા લાગે વાસનાના, ખબર જ નહીં પડે 10 મિનિટ પહેલા કેવો હતો ને 10 મિનિટ પછી હું કેવો થઈ જાઉં. એટલે ઘણા ધક્કા કેમ લાગે છે એનો સંશોધન મેં જીવન દરમિયાન કર્યું નહીં, જેને આપણે કહીએ નિજ અવલોકન અથવા તો પોતાના દોષનું જોવું. આજ મેં મારા વિશે હું બહુ ઓછું જાણું છું અને બીજા વિશે હું બહુ જાણું છું. અને મને સમજાયું કે આકાશમાં 10,000 તારા હોય કે 10 કરોડ તારા હોય, એ જાણવાથી મને શું લાભ? મારા વિશે થોડી જાણકારી હોય તો હું મારા વિષય કશાયના પરિણામોને શાંત કરી શકું, પરંતુ બીજી જાણકારીથી મને કોઈ લાભ થયો નથી. ઘણું બધું જાણીએ, આજનું ગુજરાત સમાચાર વાંચીને જ આવ્યા છો. ઘણું જાણો ક્યાં શું થયું, ક્યાં ચોરી થઈ, ક્યાં મીટિંગ થઈ, ક્યાં આ થયું, પણ એનામાંથી પોતાનું કલ્યાણ શું? આ બધી ઇન્ફોર્મેશન નાખો છો પણ પોતા વિશેની જ કોઈ ઇન્ફોર્મેશન નથી. જે પોતાના દોષોને નિરંતર જોતો હોય એ પ્રિડિક્ટ બી કરી શકે કે મને આટલા દિવસે ઇરિટેશન આવે છે, આટલા દિવસે મને વાસનાના વાયરા આવે છે. એક્ઝામ્પલ કે 15 દિવસે મને આવી વૃત્તિનો ઉદય થાય છે, તો જેવા 15 દિવસ થવા માંડે તું એવો સાધનમાં ગોથાઈ જાય કે એ ઉદય નિષ્ફળ જઈ શકે. એ જાણી શકે પહેલાના દોષોનું અવલોકન, પછી ચાલતા દોષોનું અવલોકન અને પછી આવવાના દોષોનું પણ અવલોકન પહેલાથી કરી શકે. અવલોકન તો એક્ઝેક્ટલી ના બોલાય કારણ કે એના માટે જોવાનું આવે, પરંતુ એ પ્રિડિક્ટ કરી શકે. એ જાણી શકે કે આવા પ્રસંગે મને તરત ખોટું ખરાબ લાગી જાય છે, મારા પરિણામ વિષમ થઈ જાય છે, અને તેથી he understands how to manage himself well. Life is a constant management between circumstances outside and your inner states. અંતરંગ સ્થિતિ અને બહિરંગ પ્રસંગ, આ બે વચ્ચે પોતાને મેનેજ કરવું, એ જ તો ધર્મની આરાધના છે. કે પ્રસંગમાં ફેર પડ્યો પણ ચિત્તમાં ફેર ના પડે, સેમ ભાવ રે, એને શાસ્ત્રમાં સમભાવ કીધું છે. સમભાવ, સેમ ભાવ, ગમે તેવું માન આપે કે અપમાન કરે છતાં પરિણામો સેમ રે. સેમ ભાવ, સમભાવ. એટલે જ્ઞાની કે છે કે આમાં કઈ શાસ્ત્ર અભ્યાસનો નિષેધ કર્યો નથી. શાસ્ત્ર અભ્યાસ રનવે જેવું છે. પ્લેનને રનવે ઉપર દોડવું જ પડે, પણ થોડું દોડીને પછી એ ટેક ઓફ કરે અને આકાશમાં ઉડે. તારું એવું છે કે તું રનવે પર જ દોડ્યા કરે છે, ટેક ઓફ નથી કરતો. હવે તને પ્લેન કઈ રીતે કહેવાય? તને બસ કહેવાય. જે રસ્તા ઉપર આમ દોડે પછી પાછું આમ દોડે પછી પાછું આમ દોડે તો એને પ્લેન ન કહેવાય. થોડું દોડીને જે ટેક ઓફ કરે, થોડો શાસ્ત્ર અભ્યાસ કરીને પછી સ્વાધ્યાય કરે તો આ કાર્ય પદ્ધતિ છે. એના બદલે આપણે શાસ્ત્ર વાંચન કરીને જ આપણો સમય પૂરો થઈ જાય. આપણે કલાક જ રાખ્યો હોય અને કલાક શાસ્ત્ર વાંચન કે સત્સંગ કે કંઈ કરીએ અને પછી સીધા ઓફિસ ભેગા થઈ જાય. એટલે સ્વાધ્યાય તો રહી ગયો, અને જ્ઞાનીએ સ્વાધ્યાયની મહત્તા બતાડી છે અને એમાં શાસ્ત્ર વાંચન એને સાધન બતાવ્યું છે. એટલે નિષેધ નથી, પણ પ્રયોજન ચૂક થાય તો જે ગુણ પ્રાપ્તિ થવી જોઈએ, જે દોષની નિવૃત્તિ થવી જોઈએ, એ થતી નથી. તારા કરતા બાજુવાળાને તારા વિશે વધારે ખબર હોય છે. સમજુ તું સત્સંગમાં આવ્યો અને તારી આંખ ઘેરાતી હોય કોઈ બી કારણસર,
હા, આગલા દિવસે ઉજાગરો થયો હોય કે કોઈ બી કારણ, બાજુવાળાને ખબર પડે છે કે તું પ્રમાદમાં જઈ રહ્યો છે, પણ તને ખબર પડતી નથી. અથવા તું ગુસ્સે થતો હોય તો તું કે હું તો ખાલી જવાબ આપું છું, અને બાજુવાળાને લાગે કે આ બહુ ક્રોધિત થઈ રહ્યો છે. તારા વિશે બીજાને વધારે ખબર પડે છે અને તને તારા વિશે જ ખબર પડતી નથી, કારણ કે આત્મનિરીક્ષણ નથી, નિજ અવલોકન નથી, દોષો તરફ જે જોવાની વાત કરી એ પ્રક્રિયા જ થતી નથી. એટલે તને તારા વિશે ખબર પડે એના કરતા આજુબાજુ વાળાને પહેલા ખબર પડે, એટલે એ લોકો સારા પણ આપે, જરા શાંત થાવ, એટલે આપણે ઓર ઉગ્ર થઈએ. પણ એના કરતા તું જ તારા દોષો જોતો હોય અને તું જ તારી જાતને શિખામણ આપતો હોય તો જલ્દી સુધરી શકે કે નહીં, અને સારી રીતે સુધરી શકે કે નહીં, પણ એ કાર્ય બનતું નથી. તો એક વખત નેમી પ્રભુને હું અમેરિકા જઈ રહ્યા હતા, લાસ્ટ યરની વાત, અને 30 કિલો અલાઉડ હતું કઈ વજન, સામાન 30 kgs અલાઉડ હતું. તો બધી ઘણા પુસ્તકો ને બધું ત્યાં પ્રભાવના માટે કાંઈ લઈ જવાનું હતું, એટલે મારું વજન, મારા સામાનનું વજન 30 કિલો થયું અને એનું વજન 40 કિલો હતું. થોડા વધારે પુસ્તકો હતા, કપડા તો એટલા હોય નહીં, પણ પુસ્તકો હતા. એટલે પેલા એ કીધું 10 કિલો ઉપર પેનલ્ટી તમારે ભરવી પડશે, અને સારી એવી પેનલ્ટી હતી, જે જતો હોય એને ખબર હોય 1-1 કિલોની સારી એવી પેનલ્ટી હોય. એટલે નેમી પ્રભુ પેલા કાઉન્ટર પર કીધું કે આ ભાઈ, એટલે મને સંબોધીને, આ ભાઈનું વજન 90 kg છે. 90 નથી, ખાલી દ્રષ્ટાંત માટે કહું છું, 90 kg છે અને 30 કિલો એના ઉપર વજનનું અલાઉડ છે. તો આ એરક્રાફ્ટ આ ભાઈની ટિકિટ ઉપર કેટલું લઈ જશે? તો 90 પ્લસ 30 કેટલું? 120. 120 તમે ઓફિશિયલી અલાઉ કરશો. એરક્રાફ્ટ આટલા, એમને જે પૈસા ભર્યા છે ટિકિટના, એમાં 120 કિલો જશે એરક્રાફ્ટ. કે મારું વજન 70 કે, અને વજન સામાનનું વજન 40, તો 70 પ્લસ 40 110, અને મેં સેમ પૈસા ભર્યા છે. તો તમે આ ભાઈ જેટલા પૈસા ભર્યા એના ઉપર 120 લઈ જવા દો છો, મેં એ જ એટલા જ પૈસા ભર્યા તો મને 110 લઈ જવા દો છો, ને 120 થયું તો 10 કિલોની તો તમે પેનલ્ટી કહો છો. એ પેલા એ બહુ સરસ જવાબ આપ્યો કે જેટલું અંદર ભર્યું હોય એટલું અલાઉડ, બહાર હોય એનું ટેક્સ, પેનલ્ટી. તમે જ્ઞાન જેટલું ગુણ રૂપે બનાવ્યું એ બધું લઈ જાઓ, બીજા ભાવમાં પણ લઈ જાઓ, પણ બધું ભેજામાં ભર્યું હોય તો પેનલ્ટી આવશે. કારણ કે આ ભેજામાં ભરીને જ બહુ દંભ થાય છે, અહંકાર થાય છે, સંતોષી થઈ જવાય છે. કે ઘણી ધર્મની આરાધના થઈ, 2 કલાક સવારના સ્વાધ્યાય કર્યો, 2 કલાક બપોરના કર્યો, તે સ્વાધ્યાય નથી કર્યો, તે શાસ્ત્ર અભ્યાસ કર્યો છે, તે ગ્રંથનો અભ્યાસ કર્યો છે. કારણ કે તે માત્ર વાંચન કર્યું, તે પોતાના ભાવોને હજી વાંચ્યા નથી, ને તો તારા દોષો મોલા પડવા જોઈએ. જો દરરોજ પોતાના આખા દિવસને ફેરવી જાય માર્ચપાસ્ટની જેમ ફાસ્ટ, 24 મિનિટ રાખે, ચલો 24 કલાકને 24 મિનિટમાં ફેરવી જા, તો ઓનલી 24, એક ઘડી, અને ક્યાં તે ભૂલો કરી, અથવા તો તું વધારે સારી રીતે વર્તી શક્યો હોત, જવાબ આપવામાં, કોઈકના જવાબ સાંભળવામાં ઇત્યાદિ. ક્યાં ક્રોધ, ક્યાં માન, ક્યાં માયા, ક્યાં લોભ, આ બધી વૃત્તિને તું તપાસે અને તરત જ ભૂલ થઈ હોય તેની આલોચના કરે, અને પછી પ્રત્યાખ્યાન કરે કે આજના દિવસમાં તો આ ભૂલ હું રિપીટ નહીં જ થવા દઉં, એટલી જાગૃતિ અવશ્ય રાખીશ કે મારી આ ભૂલ રિપીટ નહીં થાય. અને એમ કરતા 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 પોતાના દોષો અથવા તો કશાય રસ મોલો પડતો જાય, એટલે કાર્ય શરૂ થાય. એટલે એક એક સત્સંગની અસર વધારે થતી જાય, એક એક ભક્તિના પદોની અસર તારા ઉપર લાંબા ટાઈમ સુધી ટકે થાય, અસર થાય, અને લાંબા સમય સુધી એ અસર ટકે એવું કાર્ય નિપજે. એટલે કીધું કે વારંવાર જ્ઞાનીના વચનામૃત એક લોન છે. લોન 3 માણસ હતા, એક જણાને ધંધા માટે લોનની જરૂર હતી, એને કોઈ શાહુકાર પાસે લોન લીધી, એટલા બધા પૈસા હાથમાં આવ્યા તો તરત જ એને તો લાવ એક વર્લ્ડ ટૂર માર્યા.
લોન લીધેલી છે એના માટે, ધંધા માટે. પણ આટલા બધા પૈસા જોઈને થયો કે લાવ એક ગાડી લેવાની જરૂર લાગે છે, થોડું વર્લ્ડ ટૂર પર જવું છે, એમ કરીને બધી જે લોન લીધેલી બધા પૈસા વપરાઈ ગયા. બીજાએ લોન લીધી, ધંધો કર્યો, થોડું ઘણું કમાયો, એમાં થોડી ઘણી લોન પાછી ચૂકવી અને થોડું પાછું ધંધામાં નાખ્યું, એમ કરીને કાઢે. ત્રીજાએ લોન લીધી અને એટલો પુષ્કળ ધંધો કર્યો કે પછી લોન પણ પાછી આપી દીધી અને નવો ધંધો કરવાની જરૂર ન પડે, નિવૃત્ત થઈ ગયો. આ શાસ્ત્ર એ જ્ઞાની પુરુષ દ્વારા આપણને આપેલી લોન છે. કેટલાક આ લોન લઈ અને બીજાને સમજાવવા માટે જ વાપરી દીધી. જે જ્ઞાન મળ્યું શાસ્ત્ર વાંચનથી એ ચર્ચા અને ઉપદેશ આપવામાં ને એમાં જ એને વાપરી લીધી. પોતાની મૂડી નહીં બનાવી, બીજાએ થોડી મૂડી બનાવી અને છતાં પણ એને નિરંતર હજી લોનનો એ કરજો હજી માથે છે. અને ત્રીજાએ આ લોન લઈને એટલા બધા ગુણો પ્રાપ્ત કર્યા, એટલા બધા ગુણો પ્રાપ્ત કર્યા, એવી સહજ દશા પ્રાપ્ત કરી કે હવે એને લોનની બી જરૂર નથી, હવે એને બાહ્ય સત્સાધનની પણ જરૂર નથી, એવી સહજ આત્માની દશા પ્રાપ્ત કરી. પ્રયોજન ચૂક જો શાસ્ત્ર અભ્યાસની મનાઈ નથી, મુમુક્ષુ જીવે અવશ્ય કરવું ને એનાથી જ એની સાધનાનો પ્રારંભ થશે. જ્ઞાની પુરુષના વચનની પ્રાપ્તિ થયે તેનો યથા યોગ્ય વિચાર, પણ જ્યાં નિજ અવલોકનનો અભાવ છે ત્યાં દોષ નિવૃત્તિ થતી નથી અને ગુણ પ્રાપ્તિ થતી નથી. તો એ વિશે આજે વિચારવું છે કે તારી સમસ્ત શક્તિ, તારી પાસે અવલોકન કરવાની શક્તિ તો છે કે બીજાના દોષોનું અવલોકન તું કરી તો શકે છે, બીજાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષો પણ તું જાણી શકે છે. એટલે દોષ જોવાની શક્તિ તો તારામાં છે, ખાલી થોડી ભૂલ છે. થોડી છે કે મોટી છે? તે હાથમાં દૂરબીન લઈ લીધી છે, એટલે દૂર દૂરના જે વ્યક્તિને તું કદી મળ્યો નહીં હોય એની તું અડધો પોણો કલાક ચર્ચા કરી શકે. મળ્યો બી નહીં હોય ને કોઈ વાર મળી પણ ન શકવાનું હોય. હમણાં મોદી સાહેબને વચમાં લાવીએ તો આપણે એના ઉપર કલાક બોલી શકીએ કે એને શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, કેમ ના કર્યું અને કેમ કરવું જોઈએ, પહેલું શું કરવું જોઈએ ને પછી શું કરવું જોઈએ, ને આ ન કરવું જોઈએ ને પેલું કરવું જોઈએ. એટલે દૂરબીન લઈને આપણે ફાવી ગયું છે. આપણી સમસ્ત જ્ઞાન શક્તિ બીજાના દોષો બરાબર જોઈ શકે છે. તકલીફ એ છે કે આ ટોર્ચ ને આ દૂરબીન પોતા તરફ વાળવાની જરૂર છે. પોતા તરફ વાળવું આ જ સ્વાધ્યાયનું પ્રયોજન છે. અને પછી ત્યાં ઠરવું એ જ્ઞાન. પહેલા પોતા તરફ વળવું એ સ્વાધ્યાય, અને પછી પોતા તરફ વળીને ત્યાં ઠરવું એ ધ્યાન. જાણવું એ જ્ઞાન અને જાણ્યા જ કરવું એ ધ્યાન. પોતાને જાણવું એ જ્ઞાન અને જાણ્યા જ કરવું એ જ બની જાય ધ્યાન. કઈ ધ્યાન અને જ્ઞાન એ જુદી પ્રક્રિયા નથી. જ્ઞાનની જ ઊંડી અવસ્થા એ જ ધ્યાન છે. પહેલા ધ્યાન બલ, પછી જ્ઞાન બલ, એવી રીતે 5 બલની જે વાત કરી છે, જિજ્ઞાસા બલ, વિચાર બલ, વૈરાગ્ય બલ, જ્ઞાન બલ, ધ્યાન બલ અને જ્ઞાન બલ. છાપરામાં કાનું હોય અને કાનામાંથી પ્રકાશ અંદર આવતો હોય તો પ્રકાશની જે રેખા છે ત્યાં આગળ તમને ધૂળની રચકણો ઘણી દેખાશે. તમે કહેશો કે આ પ્રકાશને બંધ કરો, કારણ કે આ પ્રકાશના કારણે કેટલી બધી ધૂળ ઉત્પન્ન થઈ. હકીકત શું છે કે રૂમમાં ધૂળની રચકણો હતી જ, અને આ પ્રકાશની રેખામાં હવે તમને દેખાવા લાગી છે. આ પ્રકાશથી ધૂળ ઉત્પન્ન જ થઈ, પણ ધૂળની કણ દેખાય છે એ પ્રકાશના કારણે દેખાય છે. એક ભાઈ કીધું કે માલા ગણવા બેસું ને ત્યારે જ મને ખરાબ વિચારો આવે. મેં તો ભાઈ એમ નથી, તમને નિરંતર ખરાબ વિચાર આવે છે, ખાલી માલા ગણતી વખતે બીજા કોઈ કામ નથી એટલે તમને એ વિચારો દેખાય છે. વાત સમજાય છે? તમને થાય કે એના કરતા તો ટીવી જોઉં તો ઓછા વિચારો આવે છે. માલા ગણવા બેસું ત્યારે જ વિચાર આવે. માલા ગણવા બેસો ત્યારે નિરંતર તે અંદરમાં વિચાર ચાલ્યા કરે છે, એના પ્રત્યે તમે સભાન થાવ છો. એટલે જ્યારે નિજાવલોકન શરૂ થશે, નિજાવલોકનથી આ ચારેય ચીજ, ક્રોધ, માન, માયા, લોભનો તીવ્ર રસ મંદ પડશે
અને સરળપણું, ક્ષમા, વિનય, અલ્પારંભ, અલ્પ પરિગ્રહ એ બધા ગુણો પ્રગટવા લાગશે. એ શાસ્ત્ર વાંચન માત્રથી નહીં થાય, સ્વાધ્યાય કરવાથી થશે, સ્વનો અધ્યયન કરવાથી થશે. દોષ દેખાય, દોષના કારણ દેખાય, એ કારણ કઈ રીતે નિર્મૂલ કરવા એની વિચારણા થાય, પછી એનો પ્રયોગ થાય, પછી ફલ મળે. એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિથી વર્તવાનું છે. જૈન ધર્મની, જૈન દર્શનની આરાધના કરવી હોય તો વૈજ્ઞાનિક બુદ્ધિ જોઈશે ને વૈજ્ઞાનિક પદ્ધતિ જોઈશે. એક્સપેરિમેન્ટ કરો, એક્સપિરિયન્સ કરો, પ્રયોગ કરો અને પછી ઓબ્ઝર્વ કરો. પેલા ઓબ્ઝર્વ કરવો, પછી પ્રયોગ કરવો, પછી પાછું ઓબ્ઝર્વ કરવો, તો કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય કઈ રીતે કરવો તે જોઈએ. ગમે તે પ્રસંગ બને, ગમે તે ઘટના બની, કોઈ કે તારું અપમાન કર્યું, તું દુખી થયો, તું ઉગ્ર થયો અને તે પણ સામે જવાબ આપ્યો. થોડી ફાઇટ થઈ ગઈ, પછી પૂરી બી થઈ ગઈ. હવે તું વિચારે, પેલા ભાઈ આવું ગડબડિયું બોલ્યા ને, પછી આપનું ફર્યું. કારણ કોણ? પેલા ભાઈનું બોલવું. અને કાર્ય શું, રિઝલ્ટ શું? મારું ફટક્યું, સટકલી કે કંઈક એવું છે કઈ, હા, મારું છટક્યું. કારણ શું? પેલા દ્વારા થયેલું અપમાન. અને કાર્ય શું? મારું ફટક્યું, મને ક્રોધ આવ્યો. આ જ મિસ્ટેક છે, આ જ મિસ્ટેક છે. કારણ ત્યાં અને કાર્ય અહીંયા એમ નથી. એક દ્રવ્યમાં જ કારણ કાર્ય હોય, બે દ્રવ્ય વચ્ચે કારણ કાર્ય સંબંધ ન હોય, નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય, કારણ કાર્ય સંબંધ ન હોય. પેલા તો બરાબર આ પ્રસંગનું અવલોકન કર કે એનું કારણ કાર્ય એનામાં છે અને મારું કારણ કાર્ય મારામાં છે. આ બે ઘટના છે, આ એક ઘટના જ નથી. પેલો અંદર દુખી હતો, એને ગુસ્સો આવ્યો અને એને ખરાબ શબ્દ દ્વારા વ્યક્ત કર્યું. આ કારણ કાર્ય પૂરું થઈ ગયું. કારણ શું? એને ક્રોધ આવ્યો. કાર્ય શું? એને અપમાન કર્યું. ઘટના 1 ઓવર. હવે ઘટના 2, તે અજાગ્રત અવસ્થામાં આ અપમાનજનક શબ્દ સાંભળ્યા, આ કારણ, અને અંદર જે કારણો પડ્યા હતા, ઈગો, એક્સપેક્ટેશન વગેરે, એના કારણે ઉગ્રતા આવી, આ કાર્ય. તો આ પરની ઘટના છે, આ સ્વની ઘટના છે. પેલા એ છૂટી પાડો. આના કારણ કાર્ય અલગ અને તારી અંદરના કારણ કાર્ય અલગ. સબટ્રેક્ટ પર અને હવે આખા પરિણામોને જો. પેલા તે પ્રસંગને જોયો કે આનું બોલવું, પછી મેં સાંભળ્યું અને મને ગુસ્સો આવ્યો, આ પ્રસંગને જોયું. હવે સબટ્રેક્ટ, હવે માઇનસ કરી દે પેલા, અને મેં કંઈક સાંભળ્યું અને મને ગુસ્સો આવ્યો. આટલું જ રહ્યું ને. હવે જેવા પ્રસંગમાંથી પરને સબટ્રેક્ટ કરી દઈએ તો હવે શું બાકી રહ્યું? મેં કંઈક સાંભળ્યું, મને ગુસ્સો આવ્યો. હવે જો કેવું મૂર્ખામી લાગે, આટલું જ હોય, મેં કંઈક સાંભળ્યું, મને ગુસ્સો આવ્યો, તો કોણ જવાબદાર છે? કારણ કે પર તો અહીંયા છે જ નહીં. હવે કારણ કે પ્રસંગનું અવલોકન કર્યું, હવે એમાંથી પરિણામોનું અવલોકન કરીએ છીએ. એટલે સમજાય કે મેં કંઈક સાંભળ્યું, આવું જ ભગવાન મહાવીર સાંભળતે તો એમને પણ આવું જ થાત ને, ગુસ્સો આવત ને? તો કે એમને ના આવત. આ જ અપમાનજનક શબ્દ સાંભળતા એમનો અંતરાત્મા જાગૃત હોવાના કારણે એમને ક્રોધની ઉત્પત્તિ ન થઈ, અથવા તો ક્રોધના કારણો એમની ભીતર ના હોય તો ઉત્પન્ન ના થાય. તો આ પ્રાઇમરી કોઝ અને સેકન્ડરી કોઝ. પ્રાઇમરી કોઝ તમારી અંદર જ પડ્યું છે, સેકન્ડરી કોઝ બહાર છે. બીજ તમારી અંદર છે, કોઈ સિંચન કર્યું એટલે અંકુરિત થયો. હવે તમે કહો છો કે એને પાણી નાખ્યું ને એટલે અંકુર ફૂટ્યા. અંકુર એટલે ક્રોધ. હા, પેલા પાણી નાખ્યું એટલે, પરંતુ એ તું ભૂલી જાય છે કે તારામાં બીજ હતું એટલે નીકળ્યું. મહાવીરના અંતઃકરણમાં બીજ જ નહોતું તો ઘણું બધું પાણી નખાયું પણ અંકુર ફૂટ્યો નહીં. આ વાત એકદમ ક્લિયર છે કે નહીં? કે જેવું પેલા પ્રસંગને જુઓ કે આ પ્રસંગે હું ઉગ્ર થયો, પછી પ્રસંગમાંથી પેલા પરને સબટ્રેક્ટ કરો, માઇનસ કરો, અને હવે તારા જ પરિણામોને જુઓ તો તમે કહેશો કે 9:30 હું અત્યંત શાંત હતો, 9:45 હું ઉગ્ર થયો.
એટલે થયું કે કોઈ પણ પરને લાવ્યા વિના તું કારણ શોધ. તો કે મારી અંદર પેલો અહંકાર પડ્યો હતો એના કારણે. ઈગો, એક્સપેક્ટેશન, ઈગો ને એક્સપેક્ટેશન ના કારણે પેલો સરોવરમાં પથ્થર ફેંકાયો એટલે રિપલ્સ 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 લહેરો શરૂ થઈ. આટલી નાની કાંકરી હતી, આટલી નાની, પણ એના જે કુંડાલા બને રિપલ્સના તે આખા સરોવરને ડિસ્ટર્બ કરી નાખે. આટલી નાની કાંકરી, કારણ કે એનું પ્રકૃતિ એવી છે તેથી રિપલ્સ બને જ. મારામાં ઈગો એટલો બધો છે કે નાનકડી કાંકરી આવે છે તો બી મને દિવસો સુધી અસ્થિર રાખી શકે, ખાલી અસ્થિર બી નહીં મલિન પણ કરી શકે છે. નાનકડી કાંકરી. તો કે બાપા કાંકરી નાખો, લેકમાં કાંકરી નાખો તો આ તો બનવાનું જ. એમાં અમે શું કરીએ? કાંકરી પેલા માણસે કાંકરી ના ફેંકવી જોઈએ, બાકી લેકમાં કાંકરી ફેંકો તો રિપલ્સ તો આવે જ ને. એવું નથી. મેં કીધું ના, તમારું લેક ફ્રોઝન હોય તો, તમારું લેક ફ્રોઝન હોય પછી કોઈ કાંકરી નાખે તો બી ત્યાં રિપલ્સ બને છે કે કાંઈ ફરક પડતો નથી. તારો જ દોષ, તારા દોષે જ તને બંધન છે. જો તું ઉપશમ ભાવથી ફ્રોઝન હોય તો ગમે તેવી કાનમાં ખીલા ઠોકાય કે પગ ખીર રંધાય કે ગમે તે બને, કેમ અંશ માત્ર રૂવાડે પણ ક્રોધ ઉત્પન્ન કેમ ના થાય? આ વાત બેસે છે ને. જેમ જેમ નિજ અવલોકન થતું જાય, પ્રસંગોનું પ્રતિક્રમણ, એમાંથી પરિણામોનું અવલોકન, એમાંથી દોષનું કેચિંગ. પેલા પ્રસંગ, પ્રસંગમાંથી પરિણામો, પરિણામોમાં સેવાયેલા દોષનું કેચિંગ, ચેકિંગ. આ આખી 254 વિષયમાં દોષ જોવામાં અપક્ષપાત બુદ્ધિથી મુમુક્ષુતાનો જન્મ થાય છે. એની અંદર આખી પ્રક્રિયા બતાવી છે. જેમ જેમ નિજાવલોકન થશે કે ઈગો ને એક્સપેક્ટેશનના કારણે વિષમ ભાવની ઉત્પત્તિ થયા કરે. માય લેક ઇઝ નોટ ફ્રોઝન. કાંકરી વાળાનો દોષ નથી, મારું લેક ફ્રોઝન નથી, એ દોષ. અને બીજું એક્સપેક્ટેશન. કિશોરભાઈને પૂછ્યું કે તમારા ઘાટકોપરમાં ઈસ્ટ વેસ્ટ છે ને, ઘાટકોપર ઈસ્ટ ને વેસ્ટ, એ ક્યારથી ઈસ્ટ ને વેસ્ટ થયું? પેલા તો ઘાટકોપર જ હતું, પછી ઘાટકોપર ઈસ્ટ ને ઘાટકોપર વેસ્ટ કઈ રીતે બન્યા? રેલવે લાઈન નખાય, જ્યારથી રેલવે લાઈન લખાય ત્યારથી આ બાજુ ઈસ્ટ ને આ બાજુ વેસ્ટ બન્યા. એટલે પેલી રેલવે લાઈન લખાય ત્યારે ઈસ્ટ વેસ્ટ થયા ને, એની પહેલા તો ખાલી ઘાટકોપર હતું ને. પણ જેવી રેલવે લાઈન લખાય એટલે ઈસ્ટ વેસ્ટ થઈ ગયું ને. એવી રીતે જેવી કોઈ એક્સપેક્ટેશન આપની અંદર ઉત્પન્ન થાય કે તરત ઈસ્ટ વેસ્ટ થઈ જાય છે. હવે હું એક્સપેક્ટ કરું કે આ ભાઈ આજે બપોરના કેરીનો રસ બનાવે તો સારું. આમ તો કઈ શરીરને કઈ રસબસ જોઈતો નથી, એને અમુક કેલેરી જોઈએ છે અને એ નાખી દો તો શરીર ભસભસ કરવાનું બંધ કરે. હા, કબીરજીનો જે શબ્દ છે કે કબીર કાયા કૂતરી, કે એટલું ભસભસ કરશે, દરરોજ 12:30 વાગે ભસભસ કરવાનું શરૂ કરે. એક રોટલો આપી દો એટલે ભસવાનું બંધ કરી દે, સુઈ જાય પાછો. એટલે બરાબર છે, શરીરનો ધર્મ છે. એટલે 4-6 કલાક થશે એટલે એનું ભસવાનું શરૂ થશે. એને કંઈક જોઈએ, પણ મારું મનની માંગ વધારે હોય છે શરીર કરતા. એટલું થાય કે આ ઠંડો કેરીનો રસ, પાછો કેરીનો રસ ને પાછો ઠંડો. હા, આપણી તો ઈષ્ટ બુદ્ધિ તો કેટલી છે, ખાલી બીજો રસ નહીં, કેરીનો રસ જ જોઈએ. કેરીનો રસ પણ પાયરીનો જ જોઈએ, પાછું કેસર પેસર નહીં કરી નાખતા, અને પાછો એ બી ઠંડો કરેલો. આટલી તો આપની ડિમાન્ડ લિસ્ટ છે. હવે જો મારા મનમાં આ વૃત્તિ હોય, એક્સપેક્ટેશન હોય, અને હું ભોજન કરવા બેઠો અને સમજો શીરો બનાવ્યો, પણ મને દુઃખનો અનુભવ થશે. જો હું ચોઇસલેસ હોઉં તો મને કેમ દુઃખનો અનુભવ થાય? જે હોય તે ચાલે. પણ ચોઇસ રાખી એટલે ઘાટકોપર ઈસ્ટ, ઘાટકોપર વેસ્ટ. એટલે રસ બનાવે તો સુખ, રસ નહીં હોય તો દુઃખ. પછી પિસ્તાનો શીરો બનાવ્યો હોય કે અખરોટનો શીરો બનાવ્યો હોય તો પણ હું સુખી થાવ નહીં, કારણ કે પેલું એક્સપેક્ટેશન નામનો દોષ જે ઉત્પન્ન થયો. હવે મને થાય કે આ લોકોને કંઈ બનાવતા જ આવડતું નથી. એના કરતાં હવે નેક્સ્ટ યર મુંબઈથી આવશો એની પહેલાં લિસ્ટ જ મોકલી આપશો કે સવારના શું બનાવવાનું, બપોરના. આવું હું કદી કરીશ પણ નહીં, અને આવી મને જરૂરિયાત પણ નથી. એક્ઝામ્પલ રૂપે છે. તો વાત સમજાય છે ને કે એક્સપેક્ટેશનના કારણે
વસ્તુના કારણે દુઃખી નથી થયો, પણ તારી એક્સપેક્ટેશન પૂરી ના થઈ એટલે તને થઈ કે એના કરતા જલ્દી જામનગર ભેગા થાવ, અહીંયા તો કાંઈ મજા આવતી નથી. તો જેમ જેમ નિજાવલોકન કરશો ને તેમ તેમ તમારી ગંદકી જે અંદર ડર્ટીનેસ પડી છે ને એ તમારી આંખ સામે આવ્યા કરશે કે હું ભલે બોલું છું મૈત્રી ભાવ જ રાખો, પણ મને કોકના માટે મૈત્રી જાગે, કોકના માટે મૈત્રી નથી જાગતી. કોના માટે જાગે? જે મારા વખાણ કરે તેના માટે. કોના માટે નથી જાગતી? જે મને સજેશન આપે છે તેના માટે. પણ ભગવાને અમુક જીવ ઉપર તો અવશ્ય મૈત્રી કરવી એમ નથી લખ્યું. સર્વ જીવ પ્રત્યે મૈત્રી રાખવી. યુ હેવ ટુ બી અનકન્ડિશનલ. કન્ડિશન રાખીને મૈત્રી કરો તો ફ્રેન્ડશિપ કહેવાય. કન્ડિશન વિના મૈત્રી કરો તો ફ્રેન્ડલીનેસ કહેવાય. મૈત્રી ને મિત્રતામાં ફેર છે. મિત્રતામાં કન્ડિશન પૂરી થઈ એટલે સંબંધ ગાઢ બન્યો છે, અને મૈત્રી એટલે આઈ હેવ નો કન્ડિશન. તું જેવો છે આઈ એક્સેપ્ટ એન્ડ આઈ લવ યુ. વાત બરાબર? તો આ બધી ગંદકી ખબર પડશે કે તને કેવા કેવા લોકો સારા દેખાય છે. સુધીરભાઈ બહુ સારા, કારણ કે બાપાજી કરે તો સારા જ લાગે ને. પણ સર્વ જીવ તારો વિરોધ કરનાર, તારી નિંદા કરનાર પ્રત્યે પણ તને એવો જ મૈત્રી ભાવ જાગે તો બધું ઠીક છે. નહીં તો આ બધું કન્ડિશનલ છે. જે દિવસે કંઈક આડું ઓવલું બોલ્યા તો કે એમનું પણ ફરી ગયું છે. તો આ મૈત્રી એટલે જેમ જેમ પરિણામોનું અવલોકન કરશો, જેમ જેમ દોષોનું કેચિંગ થશે, ચેકિંગ થશે, તેમ તેમ સમજાશે કે કેટલો બધો અહમભાવ, કેટલી બધી ગંદકી અંદર પડી છે. અને તમારું પોઈન્ટ ઓફ નો રિટર્ન તમને ખબર પડે. જો પાણી ગરમ થતું હોય 99 ક્રોસ કરીને 100 ડિગ્રી બને એટલે પાણી વરાળ બને. 100 ડિગ્રીઝ પર હવે તમે પાછું એને વરાળ થતા અટકાવી શકો નહીં. અથવા પ્લેન જ્યારે દોડવા લાગ્યું હોય અને પછી એનો છેલ્લું જ્યારે સ્પીડ પકડીને આકાશમાં ઉડવાની તૈયારી કરતો હોય ત્યારે કંટ્રોલ ટાવરમાંથી પણ સ્ટોપ કહે ને તો પણ પ્લેન પછી અટકી શકે નહીં, કારણ કે ધેટ ઇઝ ધ પોઈન્ટ ઓફ નો રિટર્ન. હવે એટલી બધી સ્પીડ આવી ગઈ છે કે હવે એને ઇન્સ્ટ્રક્શન બી મળે કે કઈ ગડબડ છે પ્લેનમાં અને તમે ઉડતા નહીં. પણ શરૂઆતમાં કીધું હોત તો અટકી શકતી. હજી સ્ટાર્ટ જ ન થયું હોત તો કાંઈ વાંધો નથી. હજી ધીમે ધીમે રનવે પર જતું હોય ત્યાં પણ અટકી શકે. પણ ટર્ન મારીને જેવી ઉડવાની તૈયારી માટે દોડે પછી તમે અટકાવી શકો નહીં. ધેટ ઇઝ ધ પોઈન્ટ ઓફ નો રિટર્ન. હવે તમારા પોઈન્ટ ઓફ નો રિટર્ન બધા તમને ખબર હોવી જોઈએ કે ઇરિટેશનમાં મારું પોઈન્ટ ઓફ રિટર્ન આ છે. આટલું ઇરિટેશન પછી મારાથી બોલાઈ જ જાય છે. વાસનામાં થોડા વિચારો સુધી, થોડા અશુભ વિચારો સુધી હું ટકી શકું. આનાથી આગળ થાય પછી મને ભોગ સેવ્યે જ છૂટકો. તમારા બધી જ વૃત્તિઓના પોઈન્ટ ઓફ નો રિટર્ન તમને ખ્યાલ હોય એટલે તમને અટકવું પણ એટલું જ સહેલું બને, કારણ કે હવે તમને ખબર છે. એટલે જે માસ્ક પહેરીને આપણે ફર્યા છે ને, જેમ જેમ પરિણામોનું અવલોકન થશે તેમ એક પછી એક માસ્ક ઉતરી જશે. મને ભક્તિ પણ નથી, મારામાં ભક્તિ પણ નથી, નહીં એ કેસ સદગુણ પણ મુખ બતાવું શું. આ સદાચાર પણ મેં સેવ્યો છે કારણ કે મને સમાજનો ભય છે. આ દાન પણ મેં કર્યું છે કારણ કે સામે મને માન મળે છે. આ કર્યું છે. બધી ચીજની અંદર આપણું બધું જ શુભ ઇવેપોરેટ થઈ જશે, બાષ્પીભૂત થઈ જશે, અસ્મીભવન થઈ જશે. કારણ કે બધી શુભની અંદર ક્યાંક અશુભ આશય પકડાતો જશે. એટલે જ પ્રગતિ થતી નથી. તો જેમ જેમ નિજ અવલોકન કરશો તેમ પહેલું તો તમને તમારા વિશેની જાણકારી વધશે અને એનાથી લાભ એ થશે કે પર ઉપર જે આરોપણ કરો છો એના કરતા પોતા થકી જ હું દુઃખી થાઉં છું એ વધારે સ્પષ્ટ થશે. જેમ જેમ સબટ્રેક્ટ કરશો. જો એક સંત હતા, ગંગા સ્નાન માટે જતા. ગંગા સ્નાન કરીને પાછા એના શિષ્યો સાથે આવે ત્યારે એક માણસ એમના ઉપર થૂકે, પણ એ કંઈ ન કરે, ખાલી એમના વસ્ત્રથી આ થૂક જે છે તે રૂચી કાઢે અને આગળ વધે. હવે 15 દિવસથી થતું. 16મા દિવસે એના એક શિષ્યથી રહેવાયો નહીં. એ ગુરુજીને પૂછે, ગુરુજી પેલો કેમ થૂકે છે તમારા ઉપર? તો કે જો પેલો કેમ થૂકે છે એ કારણ તો એની પાસે હોય, મને શું ખબર? કારણ કે એ થૂકે તારે હું એક જ વિચાર કરું, મારે શું કરવાનું. એ શું કામ થૂકે છે એ વિચાર હું કરતો નથી. એ એની મરજી, એને જઈને પૂછવાનું કે તું ભાઈ કેમ થૂકે છે. પણ આ ઘટના વખતે વોટ ઇઝ માય બિઝનેસ?
મારું કર્તવ્ય શું છે, અત્યારે આ પ્રસંગમાં મારે શું કરવું એ જ હું વિચારું. અને એમ વિચારું છું ને એટલે મારું ચિત્ત એટલું બધું શાંત રહે છે કે બીજો જ વિચાર એ આવે છે કે પેલો બિચારો કેટલો દુઃખી હશે એટલે થૂકે છે. તો આવું થૂકવાનું મન ક્યારે થાય? કોઈ અશાંત વ્યક્તિને જ મન થાય. એટલે પોતે કેટલો દુઃખી હશે. હું તો દર્શક છું, હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, હું તો દુઃખી નથી. એ થૂકે છે તો બી, પણ પેલો થૂકે છે તો કેટલો દુઃખી હશે. તો એ દુઃખનું કારણ હું દૂર કરવામાં કઈ રીતે મદદરૂપ બની શકું. એટલે જે વિરોધ કરે છે, જે દુઃખ કરે છે, જે ઉપસર્ગ કરે છે, એનું સારું કેવી રીતે કરું એવા જ ભાવ મને રહે છે. આ સમજાય છે? જેટલું બને એટલે જીવન પ્રસંગમાં બધાને ડિસ્કાઉન્ટ આપતા જવાનું. વેપાર કરતા હોય તો તમને ખ્યાલ આવે કે કેટલી વખત આપણે ડિસ્કાઉન્ટ આપવું પડે, 10% ડિસ્કાઉન્ટ, 25% ડિસ્કાઉન્ટ. તો કોઈ તમારા ઉપર કાંઈક સમજો અપમાન કરે તમારું કે ક્રોધ કરે, પહેલા એને ડિસ્કાઉન્ટ આપી દેવાનું. તારો વાંક નથી, મારા જ પૂર્વ કર્મનું ફળ છે, મારા જ પૂર્વ કર્મ તને આવું સુજાડે છે કરવાનું. એટલે પહેલા એને ડિસ્કાઉન્ટ આપી દો કે જેથી એના પર ક્રોધ ન થાય. ઉલટું તમે તમારા પૂર્વ કર્મને સ્વીકારી શકો અને સમભાવે એમાંથી પસાર થઈ શકો. એટલે ડિસ્કાઉન્ટ આપવું જોઈએ. સેટલ ડાઉન, સેટલ ડાઉન એક સરસ સાધના છે. સેટલ ડાઉન કોઈ પ્રસંગ બને ને એટલે તમારે કહેવાનું 5 મિનિટ આપું છું, 5 મિનિટમાં સેટલ ડાઉન. એટલે 5 મિનિટમાં આ વિષયના કોઈ સંકલ્પ વિકલ્પ તારા અંતરમાં જોઈએ નહીં. 5 મિનિટની છૂટ આપવાની, કારણ કે હજી અજ્ઞાન અવસ્થા છે એટલે થોડું તો ભૂકંપ થવાનો જ અંતર. 5 મિનિટ પછી જો આ સંબંધીના સંકલ્પ વિકલ્પ થાય તો એવરી મિનિટના 500 રૂપિયાની પેનલ્ટી. સમજ્યા તમે? 500 રૂપિયાની પેનલ્ટી. એક ભાઈએ કીધું નહીં પરવડે સાહેબ, મેં તમારો આ પ્રયોગ કર્યો તો મારે દરરોજના 10,000નું નુકસાન થાય છે. મેં તો ભાઈ મેં તમને એમ કીધું નથી કે આ 10,000નું તમે ડોનેશન કરજો. મેં એમ કીધું ખાલી બાજુ પર રાખજો. પૈસામાં જયારે નુકસાન જોશો ને તો અટકશો. કર્મબંધનું નુકસાન તમને દેખાતું નથી, પણ આ કર્મબંધને જરા તમે ટ્રાન્સફર કરો ઇન પૈસા. 10,000 રૂપિયા જેટલું પરવડે? કોઈને પરવડે? 10,000નું દરરોજના ઇરિટેશન ને ક્રોધનું તમને 10,000ની પેનલ્ટી જાગે. મહિનાની કેટલી? 3 લાખ રૂપિયા. વર્ષની કેટલી? 36 લાખની કમાણી નથી તો નુકસાન ક્યાંથી કરી શકે? 36 લાખ કમાતો નથી, જ્યારે આ નુકસાન જોશે ત્યારે થાય કે નહીં મારે કંઈ કરવું જોઈએ. મારું આ કોઈ સત્સાધન પણ મને મદદરૂપ નથી બનતું આ ક્રોધની વૃત્તિ શાંત કરવામાં. જો આ રીતે ધીમે ધીમે ફાઇલ્સ બંધ કરો, અકાઉન્ટ્સ ક્લોઝ કરો. આ રાજકોટ પર ભગવાન શું કરી ગયા? બધા જ અકાઉન્ટ ક્લોઝ કરીને ગયા. ભરત ક્ષેત્રમાં પાછું આવવું ન પડે, બધું જ ક્લોઝ. ઇનફેક્ટ ભગવાનનો જન્મ ક્લોઝિંગ સેરેમની જ હતી. શરૂથી ઓપનિંગ સેરેમની નહીં, ક્લોઝિંગ સેરેમની. વાઇફ સાથે, છોકરા સાથે, શિષ્યો સાથે, મા બાપ સાથે બધે જ અકાઉન્ટ ક્લોઝ કરીને ગયા. છેલ્લે કીધું માને ઠીક રાખજે, હું મારા આત્મ સ્વરૂપમાં લે. છેલ્લો અકાઉન્ટ પણ ક્લોઝ થઈ ગયો અને આત્મ સ્વરૂપમાં સ્થિત થયો. એટલે જેમ જેમ નિજ અવલોકન થશે તેમ તેમ તારો તત્વ જ્ઞાન, તત્વ શ્રદ્ધામાં બદલાશે. અત્યારના તે સાંભળ્યું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યને લાભ પણ કરાવી શકે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યને નુકસાન બી કરી શકે. અર્થાત એક દ્રવ્ય બીજા દ્રવ્યને સુખી બી ના કરી શકે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને દુઃખી પણ ના કરી શકે. આ તે સાંભળ્યું છે, આ તારું તત્વ જ્ઞાન. પણ જેમ જેમ પરિણામોનું અવલોકન કરશે તેમ તેમ આ તત્વ જ્ઞાન તત્વ શ્રદ્ધામાં બદલાશે, જેને કહેવાય કે તત્વ દ્રષ્ટિ. તત્વ દ્રષ્ટિ પ્રાપ્ત. કારણ કે તું દરેક પ્રસંગનું ઓપરેશન કરશે એટલે તને ખબર પડશે એને કંઈ કર્યું જ નથી. મારી અંદર રહેલા ક્રોધના કારણોથી મને ક્રોધ ઉત્પન્ન. લંડનમાં એક બહુ સારો પ્રસંગ બન્યો. અમને ફેબ્રુઆરીમાં જો લંડનમાં હતો ને, અમે ઘર મેળે સત્સંગ કરતા. એક શૈલેષભાઈ વિરાની કરીને એક ભાઈ હતા. એને મેં કીધું હમણાં જ આ સત્સંગ ચાલે છે ત્યારે તમારી વાઈફ ઉપર ગુસ્સે થાવ. એની વાઈફ પણ ત્યાં બેઠી. તો કે બાપા કાંઈ, એને એમ કે હું મશ્કરી કરું છું એટલે હસવા લાગે.
તમારી વાઈફ અત્યારના અશુદ્ધ છે કે નહીં, અપૂર્ણ છે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે? તો કે ના, એનામાં અપૂર્ણતા તો છે, અને એની અપૂર્ણતા ઉપર જ દર વખતે તમને ગુસ્સો આવે છે. કેમ તું કેરલેસ છે, કેમ તું ભૂલી ગઈ, ઇત્યાદિ ઇત્યાદિ. એટલે મેં કીધું હમણાં પણ આ દોષ એનામાં વિદ્યમાન છે, તો એના ઉપર તમે ક્રોધ કરો. તો પહેલા તો કરી જ ન શકે. પછી હું જરા સિરિયસ થઈ ગયો. મેં તમને કીધું કે હમણાં જ એના ઉપર ક્રોધ કરો. એટલે કે બાપા તમે કયો છો એટલે કરું છું. હા, અને બરાડા પાડીને એને કેવા લાગ્યા. મેં તમને બરાડા પાડવાનું નથી કીધું, મેં તમને ક્રોધ કરવાનું કીધું છે. કારણ કે તમે બોલો છો પણ એક્ટિંગ કરો છો એવું ખબર પડે છે. ઉત્તેજના નથી ક્રોધની. ક્રોધ તો તમે જાણો ને કેવું થાય, ઉત્તેજના નથી. પાછી એક ટ્રાય કરો. પાછા જોરથી બરાડા પાડવા માંડ્યા, અને બરાડા પાડીને તરત હસવા લાગ્યા. કારણ કે બિચારાને ક્રોધ ના આવતો હોય ને ક્રોધ કરવાનો હોય તો હસવા લાગ્યા. મેં કીધું જો આનો મતલબ એ થયો કે એના દોષના કારણે તમને ક્રોધ નથી આવતો, તમને ક્રોધ મોનીય કર્મનો ઉદય હોય, એ ઉદયમાં જોડાવ ત્યારે તમે ક્રોધ કરી શકો છો. કારણ કે જે પોઈન્ટ ઉપર તમને દર વખતે ક્રોધ આવે છે તમારી બૈરી ઉપર, એ પોઈન્ટ અત્યારે પણ બૈરીમાં છે, પણ અત્યારના તમને ક્રોધ મોનીયનો ઉદય નથી, તો તમને ઉત્તેજના થતી જ નથી. તો મેં કીધું દર વખતે હવે જયારે ક્રોધ કરો ત્યારે દ્રષ્ટિમાં ખ્યાલમાં રાખજો કે અત્યારે હું ક્રોધ મોહનીય કર્મના ઉદયમાં તનાઈ રહ્યો છું એટલે મને ક્રોધ આવે છે. એને આ ભૂલ કરી એટલે ક્રોધ નથી આવતો. કારણ કે ભૂલ તો ત્યારે પણ કરી હતી, પણ ત્યારે તમે ક્રોધ નહોતા કરી શક્યા. તમને ક્રોધ આવે છે, જ્ઞાની ના પાડે છે તો બી ક્રોધ કરો છો, અને તમને ક્રોધ મોહનીયનો ઉદય નથી તો જ્ઞાની કહે છે ક્રોધ કરો તો પણ ક્રોધ કરી શકતા નથી. અર્થાત બીજાના ભૂલના કારણે તમને કદી ક્રોધ આવ્યો નથી. તમને ક્રોધ મોહનીય કર્મના ઉદયમાં તણાવ છો, ઉદયમાં સંધિ થઈ જાય છે, તેથી તમને ક્રોધ આવે છે. એટલે હવે દર વખતે ક્રોધ આવે એટલે કે તારા આ કરવાથી મને ક્રોધ આવ્યો એમ નહીં બોલતા. અત્યારના હું જાગૃત નથી ને તનાઈ રહ્યો છું એટલે હું ક્રોધ કરું છું. આ વાત સમજાય ને? આ જેમ જેમ સમજાતું જશે નિજ અવલોકનથી, તેમ તેમ તમારું તત્વજ્ઞાન, તત્વ શ્રદ્ધા, તત્વ નિશ્ચય, તત્વ દ્રષ્ટિમાં બદલાશે, અને પછી ખરેખર આત્મલક્ષ્ય પૂર્વકનો ઉપશમ ગુણ તારામાં પ્રગટવા લાગશે. આખું જગત જ્યાં સુધી તને નિર્દોષ ભાસે નહીં ત્યાં સુધી અંદર જવાનો રસ્તો ખુલશે નહીં. શું કીધું? આખું જગત નિર્દોષ ભાસે નહીં ત્યાં સુધી તું ગમે તેટલું ધ્યાન અભ્યાસ કર, અંતર્મુખ નહીં થાય. અને આખું જગત નિર્દોષ ક્યારે ભાસે? જ્યારે પોતાના દોષો દેખાય. કોઈ પ્રસંગ બન્યો અને એમાં મને મારો દોષ દેખાય તો કે આ નિર્દોષ છે, એમાં કઈ વાંધો નહીં, એને જે બોલ્યા તે બોલ્યા, એ તો એના કર્મને વશ થઈને બોલ્યા, એ નિર્દોષ. મારા કારણે, મારી અજાગૃતિના કારણે મને ક્રોધ આવ્યો છે. જેમ જેમ નિજ અવલોકન થતું જશે તેમ તેમ તમે તમારા માલિક થતા જશો. આ બહુ મહત્વની વાત છે. જો આપણામાં ઉનોદરી તપ કરવાની વાત આવી છે. ઉનોદરી તપ એટલે શું? ઊનું ઉદર, ઉદર એટલે પેટ, ઊનું એટલે કંઈક ઓછું, એટલે પેટ ભરીને ન ખાવું, થોડું ઓછું ખાવું, એને ઉનોદરી કહેવાય. હવે આ કેમ મહત્વનું તપ છે? 4 રોટલી ને બધે 3 રોટલી ખાધી એને ઉનોદરી તપ કહેવાય. અને એવું તપ જેને કર્યું એ તપસ્વી કહેવાય. હવે આપણી તો એવી પ્રથા છે કે ભૂખ્ય રહ્યો હોય એને જ તમે ઉપવાસ કર્યો હોય એને જ તપસ્વી કહીએ, અને એને જ શાતામાં છોપન કહીએ. કોઈ કે 1-2 વાડકા રસ પીવાની ક્ષમતા હોવાના છતાં એક જ રસ પીધો અને ઉનોદરી કર્યું એને તમે તપસ્વી કહેવાના છો? કે 3 બોલ આઈસ્ક્રીમ ખાઈ શકે એને બદલે ખાલી 2 ચમચી કોઈ કે ખાધી તો કે હો આ બી તપસ્વી છે, એમ તમે માનવાના છો? તમે કહો લે હા તો આઈસ્ક્રીમ ખાઈ પાછળ. પણ જ્ઞાનીએ માન્યું છે, કારણ કે અનશન તપ પહેલું છે, બીજું તપ શું છે? ઉનોદરી. એમાં અનશન કરતા પણ વધારે લાભ બતાવ્યો છે. તત્વાર્થ સૂત્ર કહે છે 12 તપમાં ઉત્તરોત્તર તપમાં નિર્જરા વધારે છે, અનશન કરતા પણ ઉનોદરીમાં વધારે. તો એવું શું થતું હશે ઉનોદરીમાં કે જ્ઞાની એને વિશેષ આરાધના કીધી છે કે તું તારો માલિક બનતો થાય છે. એક વાર રસ જાગ્યો અને પછી સંયમિત કરવો એ ઘણું બળ માંગે છે. અને આ ખાલી પેટની વાત નથી, દરેક ઇન્દ્રિયોનું પેટ હોય છે, દરેક ઇન્દ્રિય. આજથી કઈ મેચ બેચ સ્ટાર્ટ થઈ છે? આજથી કઈ કંઈક છે?
ગઈકાલથી કે આજથી કે કંઈક મારો ભાઈ બોલતો હતો એટલે મને કંઈક યાદ છે. હવે સમજો તમે મેચના શોખીન છો અને તમે મેચ જોવા બેઠા છો અને તમે નક્કી કર્યું છે કે આજે 3-4 કલાક મેચ જોવી છે. 2 કલાક થાય ને તમે કહો મારે મારા માલિક બનવું છે, મારે ઉનોદરી કરવું છે. ચાલો, ઉનોદરી એટલે મારી પાસે સમય છે, જોવાની ઈચ્છા પણ છે, પણ મારી ઈચ્છાનો નિરોધ કરવો છે, બીજું કોઈ કારણ નથી. અને 2 કલાક પછી તમે ઉઠી જાઓ તો આ મેચની ઉનોદરી કહેવાય. તમે માલિક તો થયા ને, આંખની થઈ ને, આંખના વિષયનું ઉનોદરી જ થયું ને. એવી રીતે બધી ચીજમાં તમારે કોઈકની સાથે વાત કરવાની હોય ને તમને થાય કે આટલું 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 તો કહી જ દેવાનો છું, આજે બહુ સહન કર્યું, હવે કહી દેવાનું, અને 2 શબ્દ બોલીને તમે અટકી જાઓ તો આ વચનનું ઉનોદરી કહેવાય. અને આ બહુ અઘરું છે. ચૂપ રહેવું સહેલું છે કે મારે કેવું જ નથી, પણ બોલવાનું શરૂ કરું ને અધવચ્ચે બ્રેક લગાવીને દેખાડું. તમે લીંબુ પાણી પીશો, પેલું મૌન યાત્રા કરીને આવીને કંઈક રાખ્યું હશે ને, તમે જે બી રાખ્યું હોય, પાણી, સાકરનું પાણી કે લીંબુ પાણી, જે રાખ્યું હોય, એક જ સિપ પીઓ તમે અને પછી ઉનોદરી કરીને બતાડો. બહુ અઘરું છે. પછી જેમ માંગ વધે છે, જેમ ભોગ ભોગવો તેમ માંગ વધે, એના બદલે તમે કહો કે આજે થોડું લઈશ, એક સિપ લઈશ અને પછી ઉનોદરી કરીશ. આ તમે તમારા માલિક થઈ રહ્યા છો. વૃત્તિ છે, રસ છે, અને તમારું વિચાર, તમારું મનોબળ મક્કમ છે, તેથી અટકે છે માલિક. એક મુસલમાન ખલીફા અલી થઈ ગયો. બીજા પ્રદેશ સાથે હંમેશા એ લોકોની લડાઈ ચાલતી હતી, કોઈક સિદ્ધાંત વિષય કે લડાઈ હતી. 10 વર્ષથી યુદ્ધ ચાલતું, પણ ન આ જીતે ન આ જીતે. 10 વર્ષ યુદ્ધ ચાલ્યું પછી એક દિવસ એવી ઘટના બની કે યુદ્ધના મેદાનમાં, રણ મેદાનમાં અલીએ પેલાને દુશ્મનને પટકાવી દીધો. એ નીચે ભોય પર પડી ગયો, એની છાતી પર બેસી ગયો, ખંજર હાથમાં લીધું અને બસ હવે મારી નાખવાની વાર હતી. એટલી વારમાં પેલા દુશ્મનને બી હવે ખ્યાલ આવી ગયો કે હવે તો 2 મિનિટનો ખેલ છે, કારણ કે 10 વર્ષ આ જ ઘડી માટે એ વાર જોતો હતો અને હવે મારી છાતી પર બી બેસી ગયો છે, ખંજર બી હાથમાં છે, હવે અડધી મિનિટની અંદર મારી હત્યા કરી દેશે. એટલે છેલ્લો જે એને ગુસ્સો આવ્યો ને એના કારણે પેલો થૂક્યો અલી ઉપર. તો વધારે ગુસ્સો આવવો જોઈએ, પણ અલીએ ખંજર બાજુ પર ફેંકી દીધું અને કીધું કે હવે આપણે કાલે પાછા યુદ્ધ કરીશું. પેલાને કઈ સમજાયું નહીં કે આ ઘડી માટે હું બી વાર જોતો હતો, તું બી વાર જોતો હતો, તને હવે ચાન્સ મળ્યો છે, તું મારી હત્યા કરી શકે અને છતાં તું કહે છે કે કાલે પાછા લડશું, અત્યારના તું જા. તો કે મારા ગુરુએ કીધેલું કે આ એક સિદ્ધાંતનું યુદ્ધ છે, વ્યક્તિગત યુદ્ધ નથી, સિદ્ધાંત. તું મારા ઉપર થૂક્યો એટલે મને ગુસ્સો આવ્યો અને હવે આ મારી પ્રતિક્રિયા શરૂ થવાની હતી અને એ મારી ગુરુની આજ્ઞા નહોતી. સિદ્ધાંત માટે લડવાનું હતું, આ વ્યક્તિગત યુદ્ધ થઈ ગયું તો એ ના ચાલે. જો આ આવી ક્ષણે અટકવું, આને ઉનોદરી કહેવાય. આ પોતાનો માલિક તો ખંજર ફેંક્યું, બીજા દિવસે પાછું યુદ્ધ કર્યું, પેલો જાતે જ શરણે આવી ગયો કે આટલું બધું જો તું માત્ર સિદ્ધાંત માટે કરતો હોય ને તારો વ્યક્તિગત કોઈ દ્વેષ ના હોય, આવી જો તારી સ્થિતિ હોય તો મારે તારી સાથે લડવું નથી, તું જીતી ગયો ઓલરેડી. આ બધું શેનાથી થાય? નિજ અવલોકનથી. નિજ અવલોકનથી દેખાય કે ભક્તિ તો બહુ કરી, સ્વાધ્યાય બી બહુ કર્યા, પણ પ્રસંગે કોઈકનું અપમાન કરવાનું હોય ત્યારે સભાન રહી શકતો નથી. કે કોઈકે કઈ ભૂલ કરી તો તે વખતે તું તારા વિષમ પરિણામને અટકાવી શકતો નથી, તો તે કશું જ કર્યું નથી. જ્ઞાનીની આજ્ઞા કશાયો મોલા કરવાના છે, ખાલી થોડા પાઠ કરવા એ જ્ઞાનીની આજ્ઞા નથી. જ્ઞાનીના આજ્ઞાનો આશય કશાયો મોલા થાય તે છે. એટલે અહીંયા કીધું ક્ષમા, બીજું કીધું વિનય. જેમ જેમ પોતાના દોષો જોશો ને તેમ તેમ તમારામાં વિનય ગુણ ઉત્પન્ન થશે. જો જ્યાં સુધી પોતાના દોષો નહીં જુઓ ત્યાં સુધી કોના દોષો જોશો? બીજાના. પાછા આમ મને મારા કે છે આ પાસે તો બીજાના દોષો જોશો તો તમને એના માટે આદર ભાવ નહીં જાગે. બીજાના ગુણ જોવે તો આદર જાગે, બરાબર? પ્રમોદ જાગે, આદર જાગે, વિનય જાગે. પણ બીજાના દોષો જુઓ ત્યાં સુધી તો વિનય નહીં જાગે.
હવે બીજાના જ દોષો જોયા કરશો તો વિનય ગુણ પ્રગટવાનો જ નહીં. પણ જેમ જેમ જીવ પોતાના દોષો જોવા લાગે તેમ તેમ એને બીજા બધા સારા દેખાય કે હું તો આટલો માયાચાર કરું છું અને પેલો કેવો નિખાલસ છે, હું આટલો ઉગ્ર ને ઉત્તેજિત થઈ જાઉં છું અને પેલા ભાઈ કેટલા શાંત છે, આ પ્રસંગમાં એ કેટલી શાંતિ રાખી છે. જેમ જેમ હું મારા દોષો જોઉં તેમ તેમ મને બીજાના ગુણો દેખાય, બીજાના ગુણો દેખાય એટલે એના પ્રત્યે આદર થાય. આ આદર ભાવ એ જ વિનય છે. એટલે જે નિજવલોકન કરશે એનો ક્રોધ તો શાંત થશે, એના ઉપર આપણે વાત કરી ક્ષમા, મૈત્રી વગેરે ઉપશમ ગુણ કેળવશે. પણ જે પોતાના દોષોનું અવલોકન કરશે એ બીજાનો વિનય પણ કરી શકશે. અને જે પોતાના દોષો ન જોતો હોય એને બધા જ ખરાબ દેખાશે. દુર્યોધનને કીધું કે એક સજ્જન ગોતી લાવ, તો કે છે જ નહીં કોઈ સજ્જન. યુધિષ્ઠિરને કીધું એક દુર્જન ગોતી લાવો, તો કે મને કોઈ દુર્જન દેખાતું જ નથી. તમે જેવા છો એવા તમને દેખાય. તમને આખું જગત ગંદુ લાગે છે, ખોટું લાગે છે, ખરાબ લાગે છે, તું જ છો, તું જ છો. તમે મને કીધું ને, મેં તમને કીધું. જો આ સિમ્પલ વાત છે કે તારામાં દોષ છે, અકબર બિરબલની લીટીઓ કીધું કે આ લીટી છે એને ભૂસ્યા વિના નાની કર. એટલે કેવી રીતે શું કર્યું કે બાજુમાં એક મોટી લીટી દોરી એટલે આ નાની થઈ ગઈ. આપણે બીજાના દોષો જોઈ લેવાના એટલે આપણે ઓટોમેટિક નિર્દોષ થઈ ગયા, આપણે ઓટોમેટિક સારા દેખાઈએ. આવું જ કરતા આવ્યા છે. આપણામાં દોષો છે પણ આપના કરતા જેનો ક્રોધ વધારે હોય ને એનું દ્રષ્ટાંત તૈયાર કરે. આટલું તો નથી ને, આપણે ટેરરિસ્ટ જેવું તો નથી કરતા ને, આપણે કોઈનું ખૂન તો નથી કર્યું ને, એટલે જાણે ઓટોમેટિક તું સારો થઈ ગયો. પણ તારાથી જેનો ક્રોધ ઓછો છે એ જોશે ને તો તને ખ્યાલ આવશે કે હજી કેટલા બધા દોષો મારામાં પડ્યા છે. એટલે નિજ દોષ અવલોકન કરશે તો તને આખા જગતના સર્વ જીવ પ્રત્યે એક વિનય ભાવ જાગૃત થશે. વિનય, દોષોને મોલવા પડે વિનય ગુણ. આપણે નિંદામાં ઘણો રસ છે. કોઈ કોઈની નિંદા કરતા હોય આપણે થોડું સાંભળીએ ને આપણે જોઈન થઈ જઈએ. નિંદામાં રસ કેમ પડે છે એ તમે જાણ્યું છે કે? કારણ કે બીજાની નિંદા થાય એમાં બીજો ખોટો સિદ્ધ થાય ને એટલે આપણે ઓછી પ્રેરણા લેવાની એ વ્યક્તિ પાસેથી, પ્રમાદ ઓછો કરવાનો છોડવાનો અને પુરુષાર્થ ઓછો કરવાનો. કારણ કે આપણે ઓટોમેટિક સારા સિદ્ધ થઈએ પેલા વગર. આપણે તો આવું નથી કરતા ભાઈ, આપણે બીજું ઘણું કરીએ છીએ, એ ભૂલાય. જેમ જેમ પોતાના દોષો જશે ને બીજાનું પ્રમોદ કરશે, વખાણ કરશે, તેમ તેમ તને ખ્યાલ આવશે કે હું કેટલો વામનો છું. હજી મારામાં એ હાઈટ જ વધી નથી, એ સ્પિરિચ્યુઅલ હાઈટ વધી નથી. સમજાય છે? નિંદામાં એટલે રસ પડે છે કે પેલો જેટલો ખરાબ સિદ્ધ થાય ને એટલે તમારે એટલું સારા થવા માટે ઓછી મહેનત કરવી પડે. અને પછી તો નિંદા તો કેવી મોલી હોય, પછી આપણે આપણા મસાલા નાખીને ટેસ્ટી બનાવીએ, આપણી ચટણી નાખીને આપણે ટેસ્ટી બનાવીએ. એટલે થોડી વાત અહીંયાથી આવી હોય, આના વિશે આ મને કંઈક વાત કરે છે, એમાં પાછું હું થોડું મારા મસાલા નાખ ને પછી પાછું બીજાને આપું, ચટપટી બનાવો એકદમ નિંદાને. કારણ કે એમ કરવામાં, બીજાના દોષોને જોવામાં આપણે વિનય કરવો પડે નહીં, એના ગુણનો આદર કરવાનું ભૂલી જવાય. અને એટલે તમે જુઓ, કોઈ કોઈનું વખાણ કરતા હશે તમે તરત પ્રમાણ માંગશો, કોઈ કોઈની નિંદા કરતા હશે ને તમે પ્રમાણ નહીં માંગો. જો કોઈ કે રાકેશભાઈ બ્રહ્મચારી છે, બાલ બ્રહ્મચારી છે, એટલે તરત તમે કહેશો પ્રમાણ શું. એનાથી આગળ કોઈ કે રાકેશભાઈ આત્મજ્ઞાની છે, એટલે પહેલો પ્રશ્ન થયો પ્રમાણ શું, એમ તમે કહો થોડી માની વાત બરાબર છે. પણ જો એના બદલે કે પેલા રાકેશભાઈ છે ને તો વ્યભિચારી છે, તો તમે કહો કે છોડો ને, પંચમ કાલમાં આવું જ હોય બધું. એટલે એના આત્મજ્ઞાન માટે તમને પ્રમાણ જોઈતું હતું, એના બાળ બ્રહ્મચારીપણા માટે તમને પ્રમાણ જોઈતું. એની કોઈ સારી વાત આવી તો પ્રમાણ, પણ એની કોઈ ખરાબ વાત આવી તો સીધો પંચમ કાલના નામે ચડાવી દીધું એને કે બધું આવું જ હોય, આ કાલમાં બધું આવું જ હોય. પ્રમાણ માંગ કે તે આમને આમ કીધું હોઈ શકે, તો કયા આધારે તે કીધું? તો કે ના, એમને મને લાગ્યું એટલે કીધું, એમ કોઈ આધાર નથી, કોઈ પ્રમાણ નથી. જો પણ તમને કોઈની નિંદાને જસ્ટ પાસ કરી દેવી છે અને એની કોઈ પ્રશંસા થાય તો એનું બરાબર પોસ્ટમોર્ટમ કરવું છે. આનું કારણ એ છે કે અહંકાર આપણામાં બહુ પડ્યો છે,
એનું કારણ એ છે કે નિજ અવલોકન કરતો નથી, એટલે પોતાનો અહંકાર પકડાતો નથી. જેમ જેમ પોતાના દોષને જોવું આ બને છે તેમ થાય છોડો ને રાકેશભાઈનું જે હોય તે, અલ્યા મારા ક્યાં ઠેકાણા છે, એમ કરીને આખો યુટર્ન લેવાય અને પોતા ઉપર કામ ચાલુ થઈ જાય. આ નિંદા વગેરેમાં આપણો ઉપયોગ આપણા તરફ વળતો નથી, કોઈ સાધન સિદ્ધ થતા નથી. ધીમે ધીમે ધર્મ ઉપરથી શ્રદ્ધા હટી જાય કે 20-20 વર્ષથી ભક્તિ કરું, સત્સંગ કરું, વ્રત તપ કરું, પછી કેમ મારી વૃત્તિઓ મોલી પડતી નથી. પણ તે યથાર્થ કાર્ય પદ્ધતિ સેવી નથી તો કાર્ય સિદ્ધિ કઈ રીતે થાય? વાત બરાબર છે. પોતાના દોષો જોતો હોય ને તો બીજાના દોષની વાત આવે ને તો બી એને નરક ભેગો ન કરી આપે. એના પ્રત્યે પણ કરુણામય કોમલતા ભર્યો વ્યવહાર ને કરુણામય વલણ રાખી. સમજો કોઈની ખરેખર કોઈ ખોટી ખરાબ વાત હોય તો કે હા, પણ હવે જયારે મારો બી ખરાબ ઉદય હતો ને ત્યારે મેં પણ આવા જ ગાંડા કાઢ્યા હતા. અત્યારે નથી, અત્યારે ભલે નથી, પણ કામ વાસનાના આવેશમાં મેં પણ આવી ભૂલો કરી છે, કે ક્રોધના આવેશમાં મેં પણ આવું કર્યું. અત્યારના મને ઉદય નથી, પણ પેલાને બિચારે તે દિવસે મેં દારૂ પીધેલો, આજે એને પીધો છે. એમ કરીને થોડું કરુણામય વલણ. પણ પોતાના દોષો નહીં જુઓ ને તો કે આને 7મી નરકે મોકલો. હોય આવું પાપ કરાય? આ તો અનંત અનુબંધી કહેવાય, મોકલો એને નરકે. પણ પોતાના દોષો જોતા હોય તો કે એને મોકલી તો મારે જવું પડશે નરકે. એના કરતા એની સાથે પ્રેમ ભર્યું વલણ રાખવું. આ જીવ બધા રૂડા છે. ભૂંડા કોણ? કર્મો ભૂંડા છે. ઉપદેશામૃત નો ઉદ્ઘોષ કે જીવ બધા રૂડા છે, એના કર્મો ભૂંડા છે. અત્યારના એ ઉદય એનો ખરાબ છે અને ઉદયમાં એની ચિત્તની સંધિ થઈ ગઈ છે એટલે ગાંડા કાઢે છે. એનો ઉદય પૂરો થશે પછી એને જ આ કાર્યનો પશ્ચાતાપ થશે. વાત સમજાય છે કે પેકિંગ નહીં જુઓ, અંદરની ચીજ જુઓ. પેકિંગ એટલે કર્મના ઉદય, પણ અંદર માલ તો તારા જેવો છે, મહાવીર જેવો જ છે. એ શુદ્ધ તત્વને દ્રષ્ટિ કરીએ, પર્યાય દ્રષ્ટિ ન આપીએ. હમણાં શિબિરમાં કીધું કે સિંહના ભવમાં ભગવાન મહાવીરના આત્માને સમ્યક દર્શન થયું દિગંબર આમના અનુસાર. મેં કીધું પ્યોર વેજીટેરિયન પેલો હરણ મરી ગયો અને પ્યોર વેજીટેરિયન, પ્યોર નોન વેજીટેરિયન એવો સિંહ. કેમ પ્યોર નોન વેજીટેરિયન? કારણ કે એને કોઈ દિવસ ઘાસ ખાધું જ નથી, એટલે પ્યોર નોનવેજ. આવી રીતે હરણને જ માર્યા તો એનું શું થયું? તો કે એને નેક્સ્ટ પલમાં સમ્યક દર્શન થયું. એટલે મેં એમ કીધું કે નોનવેજ ખાવ તો બી સંકિત થાય, એમ મેં કીધું. એવો મારો આશય છે. મેં એમ કીધું કે નેક્સ્ટ પર્યાય કેવી છે આપને ક્યાં ખબર છે? કોઈની નેક્સ્ટ પર્યાય કેવી છે એ ખબર નથી તો પર્યાય દ્રષ્ટિ શું કામ રાખીએ? દ્રવ્ય દ્રષ્ટિ ન રાખીએ કે જીવ બધા રૂડા છે, બધા ભગવાન આત્મા છે. અત્યારના ભટકેલો ભગવાન છે. કાંજી સ્વામીનું વાત છે, ભટકેલો ભગવાન. એટલે ભટકેલો પર્યાય માટે, ભગવાન એના દ્રવ્ય માટે. એટલે કે એકલું પર્યાય જોશો તો એના ઉપર દ્વેષ આવશે, પણ દ્રવ્ય સહિતનું આ પર્યાયને જાણશો તો કે પર્યાય છે, આ જશે તો બધું સરખું થઈ જશે. એટલે વિનય ગુણની વાત ચાલે છે. પોતાના દોષો જોશે નહીં તો તને કદી કોઈના માટે વિનય જાગશે નહીં, અને પોતાના દોષો જોશે તો બધા જ માટે વિનય ગુણ. જો કોઈનું તમે પ્રશંસા કરો ને એમાં કઈ તમારી મોટી વાત નથી, કારણ કે કોઈનું ચીજ જ એવી છે પ્રશંસાને લાયક. પણ તમે એક સામાન્ય પથ્થરને બી કહો કે આ પથ્થર બહુ સારો છે, જો કેવો ગોળ છે, કેટલો સરસ છે, તો આ તમારો ગુણ છે. કોઈનું સારો છે કેવું એ વિનય વ્યવહાર છે, અને કોઈ બી પથ્થરને સારું કેવું એ વિનય ગુણ છે. પંચ પરમેષ્ઠીને સારા કેવા એ વિનય વ્યવહાર છે. પણ સર્વ જીવ પ્રત્યે દાસત્વ 254, સર્વ જીવ પ્રત્યે દાસત્વ જાગે એવું બધામાં જ ગુણ દેખાય, આ વિનય ગુણ છે. એટલે વિનય જો તારામાં જાગ્યો હોય તો તને બધે સારું દેખાશે. જો તને એટલું તો ખબર છે ને અહીંયા કોઈ સર્વજ્ઞ નથી, આ ક્ષેત્રે આ કાલે કોઈ સંપૂર્ણ શુદ્ધ નથી, એ તમને ખબર છે. કોઈ ટોટલ વ્હાઈટ નથી. એટલે અહીંયા જે જીવ છે એ વ્હાઈટ બ્લેક નું કોમ્બિનેશન છે. કોઈ ગુણ છે તો કોઈ અવગુણ બી છે. વ્હાઈટ બ્લેક ના કોમ્બિનેશન ને કયો કલર કહેવાય? ગ્રે કલર કહેવાય. ગ્રે કલર કહેવાય. એને ગ્રે કલર કહેવાય કારણ કે બ્લેક બી છે અને વ્હાઈટ બી છે. વાદળી કહેવાય કે જે કહેવાતું હશે, ગ્રે કલર. હવે તમે ગ્રે ની અંદર વ્હાઈટ જ જુઓ, ગ્રે ની અંદર બ્લેક ના જુઓ. ગ્રે ની અંદર બ્લેક ને વ્હાઈટ બંને છે, પણ તારે મોક્ષ જવું છે તો તું ગ્રે કલર ની અંદર વ્હાઈટ જો કે આ વ્યક્તિમાં ભલે ગમે તેવો અવગુણ હોય પણ આ એક ગુણ કેટલો સરસ. કૃષ્ણ મહારાજ
મરેલા કૂતરામાં પણ કે એના દાંત કેટલા સારા છે, બીજા બધાને વાસ આવે, પણ પેલાને એ ગુણિયલ જીવને શું દેખાય તો કે બીજું બધું ગંધાઈ ગયું છે પણ એના દાંત કેટલા સુંદર છે. એમ તને બધા ગુણોમાં પેલો અવગુણ કેમ મુખ્ય લાગે છે, બધા અવગુણમાં એનો ગુણ કેમ મુખ્ય નથી લાગતો? તો કે તું પોતાના દોષોને જોતો નથી એટલે. એ ગુરુને મળવા માટે શિષ્ય આવે છે તો દોડતો દોડતો આવે છે, દરવાજાને ધડામ કરીને બંધ કરે છે અને ગુરુજીના પગે પડે છે. ગુરુજી કે પહેલા જઈ અને દરવાજાની માફી માંગ. આટલું જોરથી તે દરવાજો બંધ કર્યો ને એની માફી માંગ. તો કે ગુરુજી કોઈ વ્યક્તિનું મેં અપમાન કર્યું હોત તો ચોક્કસ માંગતે, પણ જડની શું ક્ષમા માંગવાની? તો કે જડની નહીં, એની ક્ષમા માંગતા તારામાં કોમલતાનો વિકાસ થશે. જેના અંતરમાં જ કોમલતા હોય એની દરેક ચીજ કોમલતા ભર્યું, એનું વ્યવહાર જ કોમલતા. આ ઘડિયાળને તું આમ ધબાટ કરીને મૂકી શકે અને આ ઘડિયાળને બી તું સરખી રીતે કોમલતાથી મૂકી શકે. જો તારામાં કોમલતા ગુણ પ્રગટ્યો હોય તો ખાલી પંચ પરમેષ્ઠી પ્રત્યે વિનય નહીં, સર્વ જીવ પ્રત્યે તારું એવું મધુર વ્યવહાર રહે છે. એટલે પોતાના દોષો જોવાથી ક્રોધ દૂર થાય, સમાધિ પ્રાપ્ત થાય. પોતાના દોષો જોવાથી અહંકાર દૂર થાય, વિનય ગુણ પ્રાપ્ત થાય. પોતાના દોષો જોવાથી માયાચાર દૂર થાય, સરળપણું આવે. 2 મિનિટ એના સરળપણું. જેમ જેમ પોતાના દોષો જોશે તેમ તેમ પર ઉપર જે તું દોષનું આરોપણ કરે છે અને પોતાનું સ્વ બચાવ કરે છે, પોતાના દોષોની રક્ષા કરે છે, સ્વ બચાવ કરે છે, એ બંધ થતું જશે. સરળતા માટે પૂજ્ય અંબાલાલ ભાઈએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મતાર્થીના લક્ષણમાં જ્યાં સરળપણું નહીં ત્યાં સરળપણાનો અર્થ એ કર્યો છે પોતાના દોષને સ્વીકારવા રૂપ સરળતા. એટલે અહીંયા પણ એ જ કીધું, સરળપણું. પોતાના દોષનો તું તુરંત સ્વીકાર કરશે, કારણ કે તું તારા પ્રત્યે હવે જાગૃત છે. એટલે બીજા ઉપર જે દોષનું આરોપણ કરતો હતો એના બદલે એની વાત સાચી છે, મારાથી આમ ન થાય, આવા પરિણામ મને ના થવા જોઈએ. જેમ જેમ સત્સંગ કર્યા તેમ તેમ તારી હાઈટ વધવી જોઈએ અને પ્રસંગે દેખાવવી જોઈએ કે પ્રસંગે નાના નાની ચીજો માટે તો તને બિલકુલ કોઈ સંકલ્પ વિકલ્પ જ ના જાગવો જોઈએ, અવાજ જ ન થવો જોઈએ ભીતર. અરે મેરું તો ડગે પણ જેના મન ના ડગે એવાનું શરણ લીધું જ તે. અને તું આવી નાની નાની ચીજથી તને સંકલ્પ વિકલ્પ ના ઝૂલે તું ચડી જાય તો તે શું લાજ રાખી, તે શું શોભા રાખી? બહાર ભૂકંપ થાય તો પણ ભીતર અકંપ રહે. એ ક્યારે થાય? કશાય રસ મંદ પડ્યો હોય તો. અને કશાય રસ ક્યારે મંદ થાય તો કે પોતાના દોષનું અવલોકન કર્યા કરતો હોય, એના પ્રત્યે સભાન હોય તો. એટલે એક તો સ્વ બચાવની ચાલાકી નહીં, સ્વ બચાવ રૂપ કાયરતા નહીં, પણ પોતાના દોષનો સ્વીકાર. અન્ય સૌ એને બધું એને કર્મનો ખેલ જ દેખાય. આપણી કરતા બુદ્ધિ કેવી છે કે તમે કીધું હોય કે બાપા ચાલો હું તમને જામનગર 1.5 કલાકમાં પહોંચાડી દઈશ. સમજો કોઈ કે હું તમને 1.5 કલાકમાં પહોંચાડી દઈશ, પછી પહોંચાડે તો કે જો સાહેબ મેં કીધેલું ને કે હું પહોંચાડી દઈશ. ઠીક છે, બરાબર છે, પણ સમજો વચમાં ટ્રાફિક આવ્યો અને 1.5 કલાક ને બધે 2.5 કલાક થયા. મેં કીધું કેમ ભાઈ તમે તો કીધેલું ને 1.5 કલાકમાં પહોંચાડી દેશો. તો કે હું શું કરું, આ ટ્રાફિક હોય તો હું શું કરું? એટલે ન પહોંચાડે તો મેં પહોંચાડ્યા અને ન પહોંચાડ્યા તો ટ્રાફિક ના કારણે. હા, કેવો તારો ભાવ? કાં તો બંનેમાં તે કર્યું અથવા બંનેમાં તે નથી કર્યું, એમ રાખ કે તું પહોંચવાનું લખાયેલું હશે એટલે પહોંચ્યા, મેં કાંઈ કર્યું નથી. અને કાં તો એમ કે નહીં હું જવાબદાર છું, ટ્રાફિકની ગણતરી મારે કરીને જ તમને કહેવું જોઈએ કે 2 કલાક લાગશે, 1.5 ના 2 લાગશે, કારણ કે આ ટાઈમે નીકળો છો તો ટ્રાફિક હશે. પરંતુ કરતા બુદ્ધિ એવી છે કે અમુક જગ્યાએ જ્યાં ભૂલ થાય તમારો શું વાંક? તમારા કર્મનો વાંક. અને જો કરે તો જસ લેવા જાય. આ બધો માયાચાર નહીં ચાલે. હવે સ્વ બચાવ નહીં. આપણે તો એવી કુટેવ રાખીએ છીએ કે સંત એકનાથજી પાસે એક ચોર આવ્યો કે તમે તીર્થયાત્રા કાઢો છો 15 દિવસની, મારે પણ જોડાવું છું, પણ હું ચોર છું, પણ મને બહુ ભાવ છે, મને લઈ જાઓ. તો સંત એકનાથે કીધું તને એક શરતે લઈ જાઉં કે 15 દિવસ તારે કોઈ ચોરી કરવાની નહીં, કારણ કે છરીપાલ તો સંઘ તો અને બધાનો સામાન બધાની સાથે હોય, એટલે કે તું યાત્રા દરમિયાન ચોરી નહીં કરે એ વચન આપ તો તને હું લઈ જાઉં, પછી તારે જે કરવું હોય તે કરજે. તો કે ભલે 15 દિવસ હું કોઈની વસ્તુ ચોરી નહીં કરું. પછી સંઘ ચાલુ થયો.
2-3 દિવસ પછી બધી કમ્પ્લેન શરૂ થઈ. કોઈ કે મારો ટુવાલ મળતો નથી, પેલા કે મારું ગંજી મળતું નથી, પેલા કે મારી પેન મળતી નથી. સંત એકનાથજીને ડાઉટ આવ્યો કે કાંઈ ગડબડ છે, આ પેલા એ વચન આપ્યું છે પણ બરાબર પાલતો નહીં હોય, કે હવે પૂછવું પડશે એને કે તું કઈ ગડબડ તો કરતો નથી ને. એટલી વારમાં કેટલાક લોકો કે મારા બેગમાં કોઈનો ટુવાલ આવી ગયો છે, પેલા કે મારા બેગની અંદર કોઈનું ગંજી આવી ગયું છે, પેલા કે પેન. એટલે તો પેલા ને બોલાવ્યો કે ભાઈ તે શું માંડ્યું છે? તો કે જો તમે મને ચોરી કરવાની બાધા આપી હતી 15 દિવસ, તે મેં બરાબર પાળી છે, પણ 15 દિવસ પછી તો મારે ચોરી કરવાની છે, તો હું ચોરી કરવાનું ભૂલી ન જાઉં એટલે આની વસ્તુ લઈને આમાં મૂકી દઉં. હું લેતો નથી, આની વસ્તુ લઈને આમાં મૂકી દઉં, એટલે પેલી ટેવ બી રહે અને આપણે સારા પણ રહીએ. આવું જ આપણું છે. 2 વખત શાંત રહીએ અને ત્રીજી વખત વ્યાજ સાથે પાછું કહી દઈએ. જેમ જેમ પોતાના દોષનું અવલોકન અર્થાત યથાર્થ અર્થમાં પ્રતિક્રમણ થશે તેમ તેમ દોષોને મંદ થતા તમે જોશો. શૂટ એટ સાઇટ. દોષ દેખાય એટલે તરત શૂટ કરવાનું, પાછળથી પ્રાયશ્ચિત નહીં. દોષ દેખાયો ત્યાં ને ત્યાં બ્રેક લાગવી જોઈએ. કપડા ઉપર ચાનો ડાઘ પડ્યો તો તમે ક્યારે ધોવા જાઓ? 24 કલાક બી રાખો એ ડાઘ ને, કે તરત જ લીંબુ લેવા જાઓ ને પાણી લેવા જાઓ ને લૂછવા માંડો કે આ ડાઘ જો રહી જશે તો પછી જશે નહીં, તરત જ કરો છો ને. એમ દોષ જોયા નથી અને એને તોડ્યા નથી, એ રીતે થવું જોઈએ. એટલે પોતાના દોષ, જો આ અભ્યાસ થોડો સમય લાગશે. 9th સ્ટાન્ડર્ડમાં મારે સ્કૂલમાં ટાઈપિંગ શીખવાનું હતું, કમ્પલસરી હતું અમારે સ્કૂલમાં. એટલે ટાઈપિંગ શીખવા જાઉં તો પેલું AS અને સેમિકોલન LK જે એવું કાંઈક છે ને આમાં, તે એક આંગળીથી આમ એક શું કહેવાય કી એને દબાવે. મને થાય કે હાથથી લખી દઉં ને તો ફાસ્ટ થાય. હાથથી આખો પેલો લેટર ટાઈપ કરવાનો હોય, મને 20 થી 22 મિનિટ લાગે આખો લેટર ટાઈપ કરતા. મેં કીધું હાથથી લખી દઉં તો કોઈ 5 મિનિટમાં થઈ જાય. આ શું માંડ્યું છે? પણ હવે અમારે સ્કૂલમાં કમ્પલસરી જ હતું એટલે શીખવાનું તો હતું જ. 15-20 દિવસમાં 20 સેકન્ડમાં ટાઈપ કરી શકતો. આ શું બતાવે છે કે કોઈ બી ચીજનો અભ્યાસ જોઈએ. શરૂઆતમાં એ વધારે ટાઈમ લેતો હતો. તમને થાય કે એક તો આ ક્રોધ થયો, પછી પાછું ક્રોધનું પ્રતિક્રમણ કરવાનું, ત્યારે પાછું બધું ફેરવવાનું. આટલી બધી ચિકાસ કેમ કરવાની? હવે થયું તે થયું ને ગયું તે ગયું. રાત ગઈ, શું બાત ગઈ? શેની બાત ગઈ? જે કુસંસ્કારો અંદર પડ્યા છે એને સાફ નથી કરવાના, બાત શેની ગઈ? રાત ગઈ, બાત શેની ગઈ? આજ કુસંસ્કાર પછી 700 ભાવ પછી પણ વેર ભાવ રૂપે નીકળે છે. એનું અવલોકન થવું જોઈએ, એની આલોચના થવી જ જોઈએ, ક્ષમાપના થવી જ જોઈએ, પ્રાયશ્ચિત લેવાવું જોઈએ. આ ચલાવી લેવાની વૃત્તિ ન ચાલે, એનાથી જ આ ટેવ રહી છે. એટલે અભ્યાસ કરતા કરતા હું 20 સેકન્ડમાં ટાઈપ કરી શક્યો. પછી તો વાત કરતા કરતા ટાઈપ કરી શકું. આંખ બંધ કરીને બી ટાઈપ થાય કે ન થાય? કારણ કે હવે તમને બધી કીઝ બરાબર ખ્યાલ છે તો કરી શકો. કે ડ્રાઇવિંગ શરૂમાં કરતા હતા ત્યારે તમે હેન્ડલ કેવી રીતે પકડતા હતા, જેને હમણાં છૂટું પડી જશે એટલું ટાઈટ પકડે. અને હવે તમે ડ્રાઇવિંગ કરો છો, વાતો બી કરતા રહો, કંઈક સાંભળ્યા બી કરો, મ્યુઝિક કે કંઈક સાંભળો બી ખરા, અને ઓટોમેટિક બધું. આ બધી ચીજ એવી છે શરૂઆતમાં થોડી તકલીફ પડશે કારણ કે ટેવ નથી. પણ જેમ જેમ અભ્યાસ કરશું તેમ સરળ બનશે. તો અજ્ઞાન મટાડવા માટે જ્ઞાની પુરુષના વચનની પ્રાપ્તિ, તેનો યથા યોગ્ય વિચાર, અને મલ ટાળવાને માટે પોતાના દોષને જોવું, શાસ્ત્ર અધ્યયન ઉપરાંત સ્વ અધ્યાય કરવું, અને ક્ષમા, સરળપણું, અલ્પારંભ, અલ્પ પરિગ્રહ આદિ ગુણો પ્રગટાવો. પરમ કૃપાળુ દેવની કૃપાથી સૌ મલ દોષ દૂર કરી અને આત્માનું કલ્યાણ સાથે